चलो शुरू करिए। वीर परमात्मा ने नमस्कार करीने આજના સેશનની શરૂઆત કરીએ। લગભગ આજે આપણે જે સુખ દુઃખનો નામનો જે ટોપિક ચાલે છે એનો છેલ્લો ભાગ હશે। આજે જો લગભગ ક્લિયર થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે। ઇન શોર્ટ, આપણે પહેલા ચરણમાં આપણે જોયું હતું કે જે ભૌતિક સુખોમાં ત્રણ પ્રકાર હોય છે: શારીરિક, ઇન્દ્રિયજનક અને માનસિક। એમાંથી શરીરના જે સુખ છે, ખાવું પીવું ને આરામ કરવું, એના સિવાયના પણ બીજા સુખો હોય છે। અને આમ છતાં પણ શરીરના જેટલા પણ સુખો છે, બરાબર છે, એ બધા દુઃખના ઉપચાર રૂપ છે। નવું કોઈ સુખ નથી, બરાબર છે। એ જ રીતે ઇન્દ્રિયો છે, તો એમાં પણ શરીરની જેવું જ છે, ખાલી એ છે કે શરીર એ ડાયરેક્ટ જ્ઞાનનું સાધન નથી। હા, સુખ દુઃખ જે છે ને એને અનુભવવા માટે એક મીડિયા બને છે શરીર। ઇન્દ્રિય જ્ઞાનનું સાધન છે, એ જ રીતે મન પણ જ્ઞાનનું સાધન છે। અને મનના સંબંધી સુખ દુઃખ એ પાછે જુદા પ્રકારના હોય છે। તો આજે આપણે મનના સુખ દુઃખની વાત કરશું। એક ચોખવટ કરી દઉં કે શરીર કે ઇન્દ્રિયના જે સુખ દુઃખ હતા, એમાં સુખ દુઃખનો અનુભવ આત્માને કેમ થતો હતો? કેમ કે શરીર કે ઇન્દ્રિય આત્મા સાથે એકમેક થઈને ચોટીને રહેલા છે। એટલે શરીરમાં જે બનશે, જ્યાં સુધી ચોટીને રહેલું છે આત્મા સાથે, ત્યારે શરીરમાં જે બનશે એ આત્માને મહેસૂસ થશે। હા, શરીરથી રહિત બની જશે તો પછી મહેસૂસ નહીં થાય, બરાબર છે। એટલે શરીરમાં ઘણું દુઃખ થાય છે, ભૂખનું, તરસનું, થાકનું, પછી ઈજા એટલે વાગ્યું હોય ક્યાંક, કાં તો રોગ, બરોબર છે। આવું જે પણ શરીરમાં ગડબડ કે દુઃખરૂપ થાય છે, એનું જ્યારે કોઈ પણ રીતે ઉપચાર કે ઈલાજ કરવામાં આવે છે, રોગનો ઈલાજ હોય, પછી જે છે ને વાગ્યું હોય તો એને સાંધવાનો પ્રયત્ન કરવામાં આવે, કાં તો એ મલમ પટ્ટી વગેરે લગાવવામાં આવે, ભૂખ લાગી હોય તો ખાવામાં આવે, તરસ લાગી હોય તો પીવામાં આવે, થાક લાગ્યો હોય તો જે છે ને રેસ્ટ કરવામાં આવે। તો આ બધું જે છે એ શરીરના એક પ્રકારના સુખો છે। પણ એ બધા કેવા છે કે દુઃખ ઉભો કરવો પડે પેલા, કાં તો ઉભો થઈ જાય, બરોબર છે। કોઈ જાતે ઉભો કરે, કોઈ જે છે ને ઉભો જાતે ન કરે, પણ શરીરનો સ્વભાવ જ છે, માટે થોડા ટાઈમમાં એવા પ્રકારનું દુઃખ એક્યુમ્યુલેટ થઈ જાય અને એને શાંત કરે। એમાં ત્રણ તો હોય જ, બરોબર છે, લગાતાર હોય છે, બરોબર છે। વચ્ચે થોડોક જે છે ને એકાદ ક્ષણનો ગેપ આવે, જેમ કે ખાઈએ છે તો એટલા પૂરતો જે છે ને આપણે કહીએ કે ત્યાં સુધી જે છે ને ભૂખનું દુઃખ નથી, બાકી ખાવા પછી ભૂખનું દુઃખ શરૂ થઈ જાય છે, વધતું જાય છે, અને જયારે અનબેરેબલ બની જાય ત્યારે આપણે કહીએ કે ભૂખ લાગી। એકચ્યુઅલી લાગી ત્યારે નથી, પણ વધી જાય છે, બહુ વધારે થઈ જાય છે, અનબેરેબલ થઈ જાય છે, કાં તો જે છે ને શું કહેવાય કે હવે એને ખમવાની તાકાત નથી રહી, ત્યારે આપણે વ્યવહારમાં એને જે છે ને ભૂખ લાગી એમ કહેતા હોય છે। એ રીતના તરસમાં અને થાકમાં પણ એવું જ આવે છે કે આરામ જેમ જ પત્યો અને ઉઠ્યા આરામ કરીને, ત્યારથી થાક લાગવાનું તો શરૂ થઈ જ ગયું છે, પરંતુ થાક કામ કરતા કરતા જે છે ને એ થાક વધીને એટલો વધી જાય કે હવે જે છે ને શરીર સાથ નથી આપતું કાર્ય કરવા માટે। ત્યારે આપણે જે છે ને ખરેખર કહીએ છીએ કે હવે મારાથી કામ નહીં થાય। તો ભૂખ, તરસ, થાક, આ બધું જે છે ને આ ત્રણ વસ્તુ એ હંમેશા હોય છે। ને ઈજા એટલે કે કંઈક વાગ્યું હોય, કંઈક તો જે છે ને કોઈ જગ્યાએ ઠોકર લાગી હોય, કે લોહી નીકળતું હોય, કે કંઈ પણ હોય, એ બધું જે છે એ બધું ક્યારેક બનતું હોય છે। અને એ જ રીતે રોગ છે તો એ ક્યારેક આવતો હોય છે, બરાબર છે। એમાં પણ નાના રોગ તો જે છે ને શરીરમાં સતત ચાલુ હોય છે, બંધ હોય છે। કોઈ પુણ્યશાળી હોય જેને જે છે ને બિલકુલ રોગ વગેરે ના હોય, બાકી નાના મોટા રોગો જે છે ને શરીરની અંદર પણ નાનકડું કંઈક આવીને વયું જાય, કંઈ પણ થાય, શરીર લગાતાર રોગોથી લડ્યા કરે છે। કેમ કે જાતના જર્મ્સ, જાતના જે છે ને વાતાવરણ સાથે ફાઇટ કરીને શરીર પોતાને રોગથી બચાવવા માટેનો પ્રયત્ન જે કરે છે, એ પ્રયત્ન શ્રમરૂપ જ છે એક જાતનો। તેમાં પણ સતત શરીરની રોગ સાથે ફાઇટ ચાલુ છે। હવે ઇન્દ્રિય છે, એક વાત છે સમજો કે શરીર છે ને એની ડિમાન્ડ ફૂલફિલ ન કરીએ તો શરીર જે છે ને કામ આપવાનું જે છે ને કાં તો ઓછું કરી દે, કાં તો બંધ કરી દે, કારણ કે એની ક્ષમતા ઓછી થઈ જાય છે। ઇન્દ્રિયમાં એવું નથી કે ઇન્દ્રિયને તમે ન આપો તો ઇન્દ્રિય કામ કરવાનું બંધ કરી દેશે, એવું નથી, બરોબર છે।
ઇન્દ્રિયને જોઈતી વસ્તુ ના આપો તો ઇન્દ્રિય કામ કરવાનું બંધ કરી દેશે એવું નથી. હા, ઇન્દ્રિયને સાજુ રાખવા માટે જે ખોરાક લેશો એ ચાલશે એકવાર, પણ ઇન્દ્રિયને જે છે ને શું કહેવાય કે આવા આવા કલર ગમે છે, એ કલર જે તમે એને ન દેખાડો તો એ ઇન્દ્રિય જે છે ને એનાથી નાશ થઈ જશે કે એવું નથી થતું. એટલે બધાને કંટ્રોલ કરવાના ઉપાયો જુદા જુદા આવશે. જેમ ઇન્દ્રિય છે તો એને ફાવે એવું આપવાની જરૂરત નથી, બરાબર છે. શરીર છે તો એ કામ પૂરતું કામ આપે એટલું એને ખવડાવવાનું, વધારે જે છે ને ખવડાવવાથી શું થશે, આપણે કીધું ને કે જે છે ને તૃપ્તિ થઈ ગયા પછી ખવડાવશું તો ઉલટાનો વધારે ત્રાસ થશે, વધારે જે છે એને પચાવવા માટે મહેનત લાગશે, આવું જાત જાતનું જે છે ને એમાં થયા કરશે. અને સાથે સાથે જે છે ને અધિક ખવાઈ જાય તો આળસ પણ વધે, શરીરની અંદર બીમારીઓ વધે, આવું ઘણું બધું થતું હોય છે, બરાબર છે. ઘણી વાર તો બહુ શરીરમાં જે છે ને સ્ટ્રેસ વધવાથી અમુક જાતના જે છે રોગો એવા થાય કે જેના કારણે લોકોની જે છે ને એ જાન પણ ચાલી જતી હોય છે. એટલે બધું બનતું હોય છે. હવે આજે આપણે વાત જે કરવાના છે મનની વાત કરવાના છે કે મનના દુઃખો ઘણા છે, મનના છે ને દુઃખો ઘણા છે, અને મનમાં પણ જે છે ને એ મનનું સુખ છે ને જેમ ઇન્દ્રિયમાં કે શરીરમાં જે ભૂખ હતી એ દુઃખરૂપ હતી, અને ભૂખ જેટલી વધી એટલું દુઃખ વધ્યું, અને એને સમાવવાનું જે છે ને સુખ વધારે આપણે લાગે, બરાબર છે. વાસ્તવિક સુખ નથી, પરંતુ જે છે ને એ દુઃખના સમનરૂપ છે, માટે આપણે વ્યવહારથી એને સુખ કહીએ, ખરેખર સુખ નથી, બરાબર છે ને. જેમ ઘણું નુકસાન થવાના બદલે થોડુંક ઓછું નુકસાન થાય તો આપણે કહીએ કે બચી ગયા, બરાબર છે. અને એમાંથી આપણે આનંદથી પણ ખુશ થતા હોઈએ છીએ, કારણ કે આપણી મેન્ટાલિટી એવી છે કે જે છે ને ઘણું જાય એમાંથી થોડુંક મળે તો પણ આનંદ આપણે જે છે ને આનંદિત થઈએ છીએ, અને એને વ્યવહારમાં જે છે ને એક જાતનું સુખ કાં તો એક જાતની શું કહેવાય કે પ્રોફિટ ગણીએ છીએ. તો એ રીતે જે છે ને એને સુખ કહેવાય. બાકી વાસ્તવિકમાં જે છે ને નવું સુખ કોઈ આત્માને મળતું નથી. એમાંથી ઉલટાનું આત્મા ઉપર જ્યાર સુધી ભૂતગલનું અસ્તિત્વ છે, એટલે આત્મા જ્યાર સુધી જે છે ને શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, મન સાથે, આ બધા સાથે, કર્મ સાથે, બરોબર છે, ચોટીને રહેલો છે, ત્યાં સુધી આત્માનું સ્વાભાવિક સુખ જે છે, સ્વાભાવિક એટલે સ્વભાવથી જે સુખ છે, બરોબર છે, એ દબાયેલું રહે છે. સ્વાભાવિક સુખ દબાઈ જાય છે, અને જે છે ને પૂતગલો ગોઠવાઈ ગયા. હવે પૂતગલમાં જયારે ગડબડ થાય છે ત્યારે દુઃખ લાગે છે, અને પાછી એ ગડબડ સુધરી જાય છે કાં તો પુરાઈ જાય છે તો આપણે સુખ લાગે છે. આપણે આટલામાં જ રમતા હોઈએ છીએ. જ્યારે પૂતગલનું અસ્તિત્વ જ, પૂતગલ એટલે મેટર, મટીરિયલ, એટલે આત્મા ઉપરથી આ મટીરિયલિસ્ટિક કર્મ છે, શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, આ બધાનું અસ્તિત્વ જ હટી જશે, એટલે પૂરેપૂરું એનાથી પર થઈ જશે, ત્યારે આત્માનું ઢંકાયેલું સ્વાભાવિક સુખ બહાર આવે છે, જેને આપણે મોક્ષનું સુખ કહીએ છીએ. એ મોક્ષમાં જ મળે છે, કારણ કે પૂરેપૂરું પૂતગલથી કે મટીરિયલ વર્લ્ડથી મુક્ત જે છે ને એ મોક્ષમાં જ થવાય છે, બરાબર છે. એની ચર્ચા આપણે આગળ જોઈશું, ખાલી એક ઇન્ટ્રોડક્શન તરીકે, આ તો એક શું કહેવાય કે હિન્ટ તરીકે મેં કહી દીધું. આજે મનના સુખ દુઃખની વાત કરવી છે, તો મનનું સુખ છે ને એ અનેક પ્રકારનું છે. એમાંથી હમણાં સુધી જે શરીર અને ઇન્દ્રિયના જે છે ને સુખ દુઃખ જોયા એ કેવા હતા કે ઘણું દુઃખ ભેગું કરો પછી એમાં શાંતિ લાવો તો સુખ મળે, રાઈટ. હવે મનના સુખો જે છે ને એ થોડાક અલગ પ્રકારના રહેશે. પેલું સુખ જે મનનું છે એ શરીરના ઇન્દ્રિય જેવું છે, શરીર અને ઇન્દ્રિય જેવું છે. દાખલા તરીકે કે કોઈ વ્યક્તિએ જે છે ને એ ઈચ્છા કરી, ઈચ્છા એ મનનું સુખ, મનનું દુઃખ છે, ઈચ્છા એ મનનું દુઃખ છે. ઈચ્છા જેટલી પૂરી થતી જાય, બરોબર છે, જેટલી તીવ્ર ઈચ્છા હોય, મોટી ઈચ્છા હોય, લાંબી ઈચ્છા હોય, અને એમાં જેટલી ઈચ્છા પૂરી થતી જાય એટલી હળવાશ કે શાંતિ કે હાશકારો લાગે, બરોબર છે. પછી એ સાચું હોય કે કાલ્પનિક હોય, પણ એ તો રહેવાનું છે. હવે એમાં પણ જે છે ને હકીકતમાં અને કલ્પનામાં એમ બે પ્રકારના આવશે. તો આપણે ઈચ્છાની આજે વાત કરી, બાકી મનના દુઃખો ઘણા છે, પણ મનનું દુઃખ જે છે ને એ બધું જ દુઃખ છે ને શાંત થતું નથી મોટે ભાગે. જ્યાં સુધી સાચો ધર્મ શરૂઆત નથી, સાચા ધર્મની શરૂઆત નથી થતી ત્યાં સુધી મનનું જે છે ને દુઃખ મોટે ભાગે જતું નથી. પણ આજે આપણે મનના એક દુઃખની વાત કરીએ છીએ. ઓકે, આમ તો રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, માન છે, માયા છે, ઈર્ષ્યા છે, આવા ઘણા બધા મનના દુઃખો છે, પરંતુ એમાંથી એ ઈચ્છા નામનું જે દુઃખ છે એની આપણે આજે વાત કરવાના છીએ. કે ઈચ્છા છે એ મનનું દુઃખ છે, સમજો. એટલે કોઈ ઈચ્છા થઈ ત્યારથી મનમાં સરવડાટ, બેચેની, બરોબર છે, એને પામવાની ઝંખના એ બધી શરૂ થઈ ગઈ, બરાબર છે. પછી એ જેટલું તીવ્ર હશે એટલું મન અંદરથી જે છે ને વધારે, પછી
એ એક જાતનું સ્ટ્રેસ રહેશે અને એ સ્ટ્રેસને મેનેજ કરવા માટે વ્યક્તિમાં આવડત કેટલી છે એના ઉપર સ્ટ્રેસનું મેનેજમેન્ટ થશે. પણ સ્ટ્રેસ તો ખરું, પછી સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરે છે, કઈ રીતે એને પોઝિટિવ લે છે, નેગેટિવ લે છે, એ વાત પછીની છે. બરાબર છે. તો એ ઈચ્છા નામનું જે દુઃખ છે મનની અંદર, એ દુઃખ એ પેલા ઊભું કરવું પડે અને પછી જેમ શરીરમાં પણ જે છે ને કાં તો આપણે ઊભું કરીએ કાં તો જે છે ને એ અંદરના કચાયોના કારણે ઊભું થઈ જાય. એટલે એ ઈચ્છાઓમાંથી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, પછી જાત જાતની જે છે ને શું કહેવાય કે એ મનની ડિમાન્ડો એ ઊભી થતી હોય છે. હવે દાખલા તરીકે કોઈ માણસ છે, એ માણસ ગરીબ છે અને હવે એને નક્કી કર્યું કે મને જે છે ને બંગલો જોઈએ, આવો સંકલ્પ કર્યો. બરોબર છે. સંકલ્પ કર્યો, ઈરાદો કર્યો, એટલે એને અંદરમાં શું કહેવાય કે બંગલો બનાવવાની કે મકાન બનાવવાની ઈચ્છા હતી. એ ઈચ્છા જે છે ને હવે આકાંક્ષા બની છે. આકાંક્ષા એટલે ખરેખર એને થયું કે હું મેળવી શકું છું, માટે હવે એ ઈચ્છાને પ્રેક્ટિકલ લાઈફમાં એ ઈચ્છાને પૂરી કરવા માટેની જે છે ને એક સ્ટેપ આગળ વધ્યો છે. તો હવે એ ઈચ્છા નામનું જે દુઃખ હતું, એ બંગલો એને મળી જાય, બરાબર છે, તો એને સુખ થશે ને. બંગલો છે જો એને મળી જાય તો એને શું થશે? તો એને ખુશી થશે. બરાબર છે કે રાઈટ છે. હવે કેવું છે કે સુખ બંગલામાં, હમણાં જે એક્ઝામ્પલ લીધો ને, જો બંગલામાં હજી ઘૂસ્યો નથી, બંગલાને એને માણ્યો નથી, પણ જસ્ટ બંગલો મળી ગયો, બની ગયો છે, એને જોયો છે. બંગલાને જે છે ને હજી એને શું કહેવાય કે અંદર ઘૂસીને એના શેલ્ટરને અનુભવ્યું નથી, કે એની અંદર જે કમ્ફર્ટ ઝોન છે એને હજી અનુભવ્યું નથી, પણ હજી બંગલો બની ગયો છે, તો પણ એને ખુશી તો થશે. બરાબર છે. કેમ કે અંદરમાં ઈચ્છા હતી કે આવો બંગલો મળવો જોઈએ. બરાબર છે. પછી બંગલાની અંદર ઇન્દ્રિયના વિષયો પણ આવશે. બંગલાની અંદર ખાવા પીવાનું બનાવશે તો એના શરીરના વિષયો પણ આવશે. આરામની વસ્તુ હશે તો શરીરના વિષયો આવશે, બધું આવશે. પણ એની એક તમન્ના હતી કે મારો બંગલો હોવો જોઈએ, કાં તો મારું મકાન હોવું જોઈએ પોતાનું. બરોબર છે. અને આવા પ્રકારનું જોઈએ, એવા પ્રકારની ઈચ્છા. હવે ગરીબ માણસ છે એની ઈચ્છા હતી કે બંગલો હોવો જોઈએ, અને અમીર માણસ છે એની પાસે ઓલરેડી એક બંગલો છે, એની ઈચ્છા છે કે હજી એક બંગલો હોવો જોઈએ. બરાબર છે. સામાન્યથી આ બંનેમાંથી તીવ્ર ઈચ્છા કોની હોય છે? સામાન્યથી કહું છું. બાકી મેન્ટાલિટીના હિસાબે કોઈની વધારે ઓછી હોઈ શકે. બાકી ઇન જનરલ સામાન્યથી તીવ્ર ઈચ્છા કોની હોય? ઇન્ટરેક્ટિવ છે, બોલી શકાશે. જેની પાસે નથી. બરાબર ને? જેનો વિડીયો વગેરે ચાલુ હોય ને ઓફ રાખજો. હા, બરાબર છે. હવે જેની પાસે નથી એને જે છે ને તીવ્ર ઈચ્છા છે, અને જેની પાસે ઓલરેડી છે, હવે બે વ્યક્તિને સરખો બંગલો મળે તો એમાંથી ખુશી કોને વધારે થશે? નથી એને. બરાબર ને? જેની પાસે નહોતો એને. રાઈટ? કેમ કે એની ઈચ્છા અધિક હતી. બંગલો મેળવવાની જે આકાંક્ષા, અભિલાષા એ તીવ્ર હતી, અને એના કારણે શું થયું કે ઈચ્છા નામનું જે દુઃખ હતું, બંગલો મળવાથી એ ઈચ્છા હવે શાંત થઈ ગઈ, કારણ કે ઈચ્છા સાકાર થઈ ગઈ ને. બરાબર છે. તો આમાં પણ થયું છે શું કે જે છે ને જેને બંગલાની ઈચ્છા કરી, તો ઈચ્છા કરતા વખતે મનની અંદર એક સંકલ્પ ઉભો થયો. એક સંકલ્પ બોલો કે ઈચ્છા બોલો કે ઈરાદો બોલો, એ સંકલ્પ, ઈચ્છા કે ઈરાદો એક જાતનું દુઃખ છે. જો એ દુઃખ સારું છે ખરાબ છે એની વાત નથી. બરાબર છે. એ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, એની ચર્ચા હમણાં નથી. માત્ર આપણું એટલું છે કે અંદરમાં એક જાતની સળવળાટ, બેચેની, અશાંતિ, બરોબર છે, એને આપણે જે છે ને દુઃખ કહીએ. તો મનની અંદર જે છે ને એ અશાંતિ રૂપ, કાં તો અભિલાષા રૂપ, કાં તો એક જાતની બેચેની રૂપ કે સડવડાટ રૂપ જે છે ને એક જાતનું ઈચ્છાનું દુઃખ હતું, એ હવે એને શમન થયું. માટે ઈચ્છાના શમનથી મનની અંદર જે તૃપ્તિ થઈ, મનની અંદર જે શાંતિ થઈ, બરાબર છે, આજ સુધી અશાંતિ હતી, એને લાગ્યું કે હા સારું, ઘણું સારું થયું. બરાબર છે. તો મનનું એક જાતનું સુખ આ પ્રકારનું છે. બરાબર છે. તો આ જે સુખ છે ને
એ શરીર અને ઇન્દ્રિય જેવું જ છે. સમજાય છે? આ સુખ કેવું છે કે શરીર ને ઇન્દ્રિય જેવું છે કે શરીરમાં પણ જે છે ને ભૂખનું દુઃખ ઊભું થયું પછી એ શાંત થયું એટલે એ સુખ લાગ્યું. એ જ રીતે જે છે ને ઇન્દ્રિયમાં પણ અંદરમાં જે ચર હતી, અંદરમાં જે ઇન્સ્ટિંક્ટ કે ડિમાન્ડ કે ક્રેવિંગ કે અજંપો કે શું કહેવાય અર્જ હતી એ દુઃખરૂપ હતી અને એ જેમ ફૂલફિલ થાય એમ એને જે છે ને આનંદ થાય છે. બરાબર છે? આમ તો અલ્ટિમેટલી આનંદને માણનારો કોણ છે? આત્મા જ છે. કારણ કે જળ વસ્તુ કે નોન લિવિંગ મેટર જે છે ને એને સુખ કે દુઃખ ન થાય, પરંતુ એની સાથે આત્મા જોડાયેલો છે માટે આમાં જે બનશે એનો અનુભવ કોને થશે? અંદરમાં આત્માને. બરાબર છે? એનાથી ડિસ્કનેક્ટેડ રહેશે તો આત્માને એનાથી કઈ લેવા દેવા નથી. દાખલા તરીકે શરીર મારી સાથે ચોટેલું છે, બરાબર છે, માટે શરીરમાં બનતી વસ્તુ એના અનુભવ મને થશે, પણ દીવાર મારાથી અલગ છે તો દીવારમાં કંઈક વાગશે તો એની અસર જે છે ને મને નહીં થાય સીધી. હા, એને માનસિક અસર હું લઉં, માનસિક અસર એટલે કે અરે બાપરે મારી દીવાર તોડી નાખી, બરાબર છે, તો હું રાગથી કનેક્ટેડ છું તો અસર થશે. બાકી આમ જે છે ને સામાન્યથી આપણાથી અલગ વસ્તુ છે એના સાથે કોઈ કનેક્શન ન હોય કોઈ પણ જાતનું, ડાયરેક્ટ કનેક્શન હોય ને તો સીધી અસર થશે, અને રાગથી કનેક્શન હશે, રાગ કે દ્વેષથી, તો જેમ છે ને દુશ્મન છે તો દુશ્મન સાથે જે છે ને દ્વેષનું કનેક્શન છે, દુશ્મન સાથે રિલેશન કેનો છે? દ્વેષનો છે. તો દુશ્મનનું નુકસાન થશે તો ખુશી થશે, અગર દ્વેષ હશે તો. પછી આમ કોઈ કે જે છે ને અમારા દુશ્મનનું નુકસાન થાય તો અમને કઈ વાંધો નથી, બરાબર છે, એટલે અમને શું છે કે ખુશી થતી નથી, તો એ પોતાની મેન્ટેલિટી છે. બાકી ખરો દ્વેષ હોય, બરાબર છે, દુશ્મન સાથે દ્વેષનો ભાવ હોય તો એને ખુશી થશે. હા, દ્વેષનો ભાવ ના હોય તો ખુશી નહીં થાય, બરાબર છે. એ જ રીતે જે છે ને જે એ સંબંધી છે એની સાથે રાગનો જેટલો સંબંધ મજબૂત હોય એટલી અસર આપણા મન પર વધારે થશે, બરાબર છે કે નહીં? એટલે ઈચ્છા કે અપેક્ષા, બરાબર છે, કે આકાંક્ષા પૂરી થાય છે એનું મનની અંદર એક સુખ હોય છે. એટલે એ પણ સુખ કેવું છે કે પેલા દુઃખ રૂપે માઇનસમાં ગયું અને માઇનસ જેટલું ઓછું થયું એટલું ઝીરો તરફ આવ્યું એટલે આપણે એને સુખ માનીએ છીએ, બરાબર છે. હવે એક મને જવાબ આપો, કોઈ માણસ છે એની ઈચ્છા હતી કે મારે આવા પ્રકારનો બંગલો જોઈએ અને એ માણસને એના કરતા પણ અધિક મોટો બંગલો મળી ગયો, બરાબર છે, તો ખુશ થશે કે નહીં? થશે કે નહીં? બરાબર ને? હા, એટલે હવે થોડુંક જે છે ને વિચાર કરો કે શરીર કરતા જુદું જવાનું છે, કે શરીરને 5 લાડુની અપેક્ષા હતી, 6થો લાડુ આવશે શરીર એક્સેપ્ટ નહીં કરે, કદાચ બારે ફેંકી દેશે, કાં તો જે છે ને એનાથી મજા નથી આવવાની, માઇનસ થી હવે છે ને સુખ જે છે ને એક 0 સુધી આવી ગયું, હવે 0 ની આગળ નથી જઈ શકતું, એ ફેંકી દેશે, બરોબર છે, શરીર એક્સેપ્ટ કરવા નથી તૈયાર, કાં તો એમાંથી એને મજા નહીં આવે, એની યુટિલિટી માઇનસમાં જશે. આવું હતું ને શરીરને ઇન્દ્રિયમાં, આંખ પણ ધરાઈ રહી પછી જે છે ને એને બીજું જોશે, આનાથી હવે નહીં ચાલે, બરોબર છે, સમજાય છે? શરીરમાં જોઈતું હતું એના કરતા વધારે આપો, જેટલી ડિમાન્ડ હતી એના કરતા વધારે આપો તો જે અધિક આપ્યું એનું શરીરને સુખ નથી. ઇન્દ્રિયમાં પણ જેટલું જોતું હતું એના કરતા વધારે આપો પછી કદાચ લઈ લે તો પણ સુખ નથી, બરાબર છે. પરંતુ મનમાં શું થયું? ઈચ્છા જેટલી કરી એના કરતા વધારે મળે છે તો સુખ થાય છે, બરાબર છે. હું જરાક તમને ખાલી ચાન્સ આપું છું, કાં તો જે છે ને વિચારવાનું કહું છું કે આવું કેમ થાય છે? લોભ. હા, એટલે અંદરમાં છે ને જે રાગ પડ્યો હતો, બરાબર છે, એક જાતની જે છે ને ઈચ્છા આપણે આટલી કરી પણ અંદરમાં ઈચ્છા જે છે ને એ લિમિટલેસ છે. સાક્ષાત ઈચ્છા જે કરી ને વિચાર રૂપે કે મને આટલું જોઈએ, તો એ ઈચ્છાને આપણે કોન્સ્ટ્રેન્ટ્સ બાંધી દઈએ છીએ, બરોબર છે. દાખલા તરીકે જે છે ને ભિખારી હોય, બરોબર છે, તો એ પ્રત્યક્ષ ઈચ્છા કેવી કરશે
કે આપણું જે છે ને પોતાનું એક નાનકડું ઝોપડી જેવું પણ ઘર હોય તો સારું, બરાબર છે? પણ એનો મતલબ એ નથી કે મહેલ નથી જોતું, બરાબર ને? બરોબર. પણ એ મહેલની અપેક્ષા કેમ નહીં રાખે? કેમ કે એને ખબર છે કે આપની औकात નહીં. એ મનની અંદર એક કોન્સ્ટન્ટ હતો કે આપણી આટલી જ લિમિટ. બરાબર છે? સમજાય છે? ન સમજાતું હોય તો કેજો, બરાબર છે? એટલે અંદરમાં સુષુપ્ત ઈચ્છા લિમિટલેસ છે. ખાલી આપણે પ્રગટ ઈચ્છા કે અપેક્ષા લિમિટમાં બાંધી છે. એક મિનિટ, હા, એક કામ હોય ને એ લોકો જ માઇક ઓન રાખજો. છે ને બધાનું ડિસ્ટર્બન્સ અહીંયા આવશે. હમણાં બંધ કરું છું. હા, સમજાય છે? એટલે હવે મને કહો કે કંટ્રોલ કરવાનું આવે તો શરીર, ઇન્દ્રિય કે મન, એમાંથી કોને કંટ્રોલ કરવું અઘરું થઈ ગયું? મન. એને અને એનું કારણ શું? લિમિટલેસ છે. હા, એટલે હવે જેની જે છે ને એક લિમિટ જ ન હોય એને કાબુમાં લાવવા માટે જે છે ને ઘણી મહેનત લાગશે. અને શરીર જે છે એની ડિમાન્ડ એટ એ પર્ટિક્યુલર ટાઈમ જે છે ને એક લિમિટમાં રહેવાની છે. ઇન્દ્રિયની એટ એ પર્ટિક્યુલર લાઈક એક ટાઈમ જે છે ને લિમિટમાં રહેવાની છે એની ડિમાન્ડ. પરંતુ મનની જે છે ને ડિમાન્ડ એક પર્ટિક્યુલર વસ્તુમાં પણ, દાખલા તરીકે ઘર નામની વસ્તુ, તો એમાં પણ જે છે ને જેટલી વેરાયટી રહેશે એમાં પણ જે છે ને એની ડિમાન્ડ લિમિટલેસ રહેશે. કે તમને એ જે છે ને માણસને રહેવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ને આપેલું જે છે ને મકાન કે બંગલો, કાં તો જે છે ને શું કહેવાય કે ત્યાંના અમીર માણસ, કાં તો દુનિયાનો કોઈ સૌથી અમીર માણસ એનો બંગલો આપી દો, બરોબર છે, તો એને સંતોષ થઈ જશે કે દેવલોકનું પણ સુખ મળતું હોય તો એ લેવા તૈયાર થશે. હે ને? એટલે નહીં થાય. એટલે આગળ એના જોઈએ છે એના કરતા પણ વધુ મળે તો એમાં રાજી છે, એનો મતલબ વધુ પણ જોઈએ છે પણ એની પ્રગટ ઈચ્છા નથી. બરાબર છે? પ્રગટ ઈચ્છાને એકચ્યુઅલી આપણે અપેક્ષા કહીએ છીએ. સમજાય છે? જેમ છે ને, you might be knowing the difference between desire and demand. Economics, hello. Well, standard economics. Desires are endless. Okay, હા, એટલે desires are endless, right? અને demand ના એક constraints હોય છે. Yes. Okay, because it depends on capacity, right? capacity. So demand માં conditions રહેશે. Demand માં તમે જમવાનું માંગશો, એક થાળી માંગશો, રોટલી શાક માંગશો, પણ desires you will say that I want food, everything. inclusive. હા, એટલે બધી ડિઝાયર જે છે ને ડિમાન્ડમાં કન્વર્ટ થતી નથી. બરાબર, રાઈટ? એટલે ડિમાન્ડમાં લિમિટ્સ આવી જશે કેમ કે આપણી મર્યાદાઓ છે કે આપણે ખબર છે કે આના કરતા વધારે મને મળી જ નથી શકવાનું. સમજાય છે ને? એટલે ઇકોનોમિક્સમાં કીધું કે ડિઝાયર પ્લસ એબિલિટી ટુ પે પ્લસ, બોલો, ત્રીજી વસ્તુ સપ્લાય હોવો જોઈએ ને એ વસ્તુનો. આ સપ્લાય તો છે, અને સપ્લાય તો ઘણી વાર શું છે લિમિટ જે છે ને ઘણો બધો હોય, કાં તો આપણે સપ્લાય માટે ડિમાન્ડ ઉભી કરીને એટલે સપ્લાય જે છે ને એની માટે પ્રોડક્શન ચાલુ થઈ જાય. પણ ડિમાન્ડ માટે ત્રીજી પણ કન્ડિશન છે, ડિઝાયર પ્લસ એબિલિટી ટુ પે પ્લસ સામેવાળાને આપવા. હા, યસ, કેપેસિટી ટુ, એટલે એબિલિટી ને કેપેસિટી તો એ થઈ ગઈ, પણ જે છે ને પે કરવાની ઈચ્છા પણ હોવી જોઈએ. એટલે કે શું કહેવાય, વોન્ટ ટુ સ્પેન્ડ. યસ. જેમ કંજૂસ માણસ છે ને, જે કંજૂસ માણસ છે, બરોબર છે, એની પર ડિઝાયર તો લિમિટલેસ જ છે અને એની પાસે પૈસા પણ ઘણા હોય કદાચ, પણ હી ઇઝ નોટ રેડી ટુ પે. So there should be ability to pay and readiness to pay, and there should be desire. એટલે desire ને બે કોન્સ્ટન્ટ્સ લાગી ગયા. આ બે કોન્સ્ટન્ટ લાગી જાય
એટલે એ ડિમાન્ડ બને છે. અને આ ડિમાન્ડના આધારે જે છે ને એ પ્રોડક્શન સપ્લાય વગેરે જે છે ને એના કેલ્ક્યુલેશન્સ માર્કેટમાં લગાડાય છે. સમજાય છે? એટલે ડિઝાયર આમ જોવા જઈએ તો ઈચ્છા છે બધી જ, અંદરની બહારની, સુષુપ્ત અને વ્યક્ત, રાઈટ. પણ જે ડિમાન્ડ છે ને એ અપેક્ષા છે. એટલે વોન્ટ, એટલે રિયલ વોન્ટ. સમજાય છે? આમ તો ડિઝાયર ને વોન્ટ કહેવાય, પણ જે છે ને જેને ડિમાન્ડ રૂપે આપણે માર્કેટમાં મૂકી શકીએ કે મને આટલું જોઈએ છે. બોલો, માર્કેટમાં ડિઝાયર મૂકો તો મળે કે ડિમાન્ડ મૂકો તો મળે? માર્કેટમાં ડિમાન્ડ જ મૂકવી પડે. ડિઝાયર મૂકો તો શું થાય? પેલાને સમજાય નહીં ને શું તમે શું કહેવા માંગો છો. ડિઝાયર તમે મૂકો ને તો આખી દુનિયા ઓછી પડે. યસ યસ યસ, સમજાય છે? ટ્રુ. એટલે હા, એટલે ડિઝાયર મૂકો ને તો કે ગાંડો છે આને આગ્રા ભેગો કરો, બરાબર છે. પણ ડિમાન્ડ મૂકીએ તો કે વાંધો નહીં ભાઈ, આ ડિમાન્ડમાં કેમ કે એને ખબર છે કે આને ડિમાન્ડ કરી છે મતલબ આની પાસે એટલા પૈસા છે ને પૈસા એટલા ખર્ચ કરવા તૈયાર છે. એટલે એ સામેથી પૈસા આપશે એટલે આપણે સપ્લાય કરીએ, બરાબર ને. સામેવાળો પૈસા આપવા તૈયાર ન હોય તો જે છે ને પ્રોડ્યુસર જે છે ને સપ્લાય કરવા તૈયાર થાય નહીં. સ્ટડી, બરાબર છે. એટલે સમજાય છે ને. એટલે અંદરની ઈચ્છાઓ છે એને જે છે ને કોઈ લિમિટ જ નથી. જ્યારે એને વ્યક્ત ઈચ્છા કહીએ, જેને આપણે અપેક્ષા કહેવાય છે, બરાબર છે, એની એક લિમિટ હોય છે. સર, હાજી. ક્વેશ્ચન તો આમાં એનાલોજી લગાડવા જઈએ તો ડિમાન્ડ ઉપયોગમન કહેવાય અને ડિઝાયર લબ્ધિમન કહેવાય. ભલે કમ્પેરિઝન નથી બટ કાઇન્ડ ઓફ ડિમાન્ડ જે ઉપર આવે છે. હા હા હા, એવું છે. કેમ કે શું છે કે આપણે જે છે ને અમુક જાતની જેમ છે ને ઘણા માણસો હોય એ જે છે ને મનની અંદર જ જે છે ને ભય હોય, એને એનામાં કેપેસિટી સારી હોય, પણ એને અંદરમાંથી જે છે ને એ ભય કે બીક વાળો સ્વભાવ હોય, માટે એ છે ને સોસાયટીમાં પણ જે છે ને ઢીલો ઢીલો રહે, કોઈ યાર ઇઝીલી વાત ન કરે. આ બધું જે છે ને લેક ઓફ કોન્ફિડન્સ છે, એક ભયના કારણે છે. બાકી ઘણાને કેપેસિટી ઘણી હોય, બરોબર છે. એટલે ઘણા લોકો ને ઈચ્છાઓ ઘણી હોવા છતાં પણ એ ડિમાન્ડ નથી કરી શકતા. એનું કારણ શું છે કે અંદરમાં જે છે ને લેક ઓફ કોન્ફિડન્સ છે. એટલે એને એ ઉપયોગમાં જે છે ને લાવતા જ નથી કે હું આ કરી શકું. આ મોટિવેશનલ સ્પીકર લોકો જે છે ને એનો ધંધો આજે સૌથી વધારે ચાલે છે, બરોબર છે, એજ્યુકેશનમાં ફિલ્ડમાં કાં તો ટ્રેનિંગના ફિલ્ડમાં. એનું કારણ શું છે? આ મોટિવેટર્સ હોય છે ને, મોટિવેશનલ સ્પીકર્સ, એ લોકોનો આજે ધંધો જે છે ને, તમે આજથી અમુક વર્ષો પહેલા જોવા જાઓ તો જે છે ને સ્પીકર લોકો બહુ લિમિટમાં હતા અને આજે એટલા બધા વધ્યા છે, બરાબર છે. અને એ લોકોના તમે ચાર્જિસ જુઓ, પછી એ લોકોનું જે છે ને ટ્રેનિંગ ની, એ લોકોની કન્સલ્ટન્સી ને બધું જો તમે જોવા જાઓ, પછી નંબર ઓફ સેશન્સ જોવા જાઓ, આ બધું. તો આજે આટલો ધંધો એમનો વધ્યો છે. આજે મોટિવેશનલ સ્પીકર્સ કાં તો શું છે કે ટ્રેનર્સ, પછી આ અલગ અલગ પ્રકારની શું થાય પેલી NLP કે શું કહેવાય, અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ્સ ને આ ને પેલું, બરોબર છે. તો એ લોકો શું કરે છે, આપણે પોટેન્શિયલ તરીકે લબ્ધિમાં પડ્યું છે, બરોબર છે, એને એ છે ને એ લોકો કે ને ખબર છે કે છોટા ક્યાં સોચતા હૈ, બડા સોચો, બરાબર છે. तुम में पूरी कैपेसिटी रही हुई है, उसको बाहर निकालो. આવું બધું બોલે ને એ લોકો, મોટિવેટ કરવા માટે, અંદરથી ભયને કાઢવા માટે, બરોબર છે. એટલે ડિમાન્ડના જે કોન્સ્ટન્ટ્સ આટલા હતા એને વધારવા માટેનો પ્રયત્ન કરે છે. મને ખબર નથી કેટલા લોકોને સમજાતું હશે. આમાં ડિઝાયર ની ડિમાન્ડ બની ગયા હોય મોટિવેશન સ્પીકર, એ લોકોએ ડિઝાયર ને ડિમાન્ડ બનાવી દીધી. એ વસ્તુ સારી છે કે ખરાબ છે? એ તો હવે કઈ વસ્તુને જે છે ને કઈ વસ્તુની ડિમાન્ડ વધારે છે, બરાબર છે, એના ઉપર છે. જેમ સારી વસ્તુની ડિમાન્ડ વધારે હોય, દાખલા તરીકે જે છે ને કે કોઈ ટીચર પણ હોય તો કોઈ બાળક છે એને મેથેમેટિક્સ નો ભય છે, બરોબર છે, અને માટે અંદરમાંથી જે છે ને એ મેથેમેટિક્સ ની વેલ્યુ એ પોતે છોકરો છે એ ઓછી આંકે છે, એને મેથેમેટિક્સ ની યુટિલિટી ઓછી લાગે છે, અને હવે ટીચરે એનો ભય કાઢી નાખ્યો એટલે એને મેથેમેટિક્સ ની ડિમાન્ડ વધી ને, કે તારાથી થઈ શકશે,
આ બધા કરી શકે છે. તારા જે એજના સ્ટુડન્ટ છે એમ કરીને જે છે ને અંદરમાંથી ભય કાઢી લીધો, એટલે હવે મેથ્સની જેવી ડિમાન્ડ નહોતી એવી કરી, બરોબર છે. તો મેથેમેટિક્સ એને લાઈફમાં એને કામ લાગે, બરોબર છે. એવી રીતના બીજી પણ સમજો કે હિસ્ટ્રી છે કે જે સબ્જેક્ટ નથી ફાવતા એની જે છે ને શું કહેવાય કે ડિમાન્ડ વધારીને એના લાઈફમાં એને લાઈફને ઇમ્પ્રુવ કરવા માટે કરે, તો આપણે કહીએ કે જે છે ને એનું સામાજિક ભલું થશે, બરાબર છે. બાકી અમુક ડિમાન્ડો જે છે ને આ મોટિવેશનલ સ્પીકર વગર પણ આ જે ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે, બરોબર છે, એ લોકો વગર મફતની કેટલી ડિમાન્ડ વધારી આપે છે માર્કેટમાં. જે અમુક વસ્તુઓ હોય દુનિયામાં જે આમ જોવા જઈએ તો જે છે થર્ડ ક્લાસ હોય, બરોબર છે, હેલ્થ વાઇઝ પણ એની વેલ્યુ બહુ ઓછી હોય, થોડીક મજા આપે ને ઘણા બધા પ્રોબ્લેમ્સ આપે. આ બધા કોલ્ડ ડ્રિંક્સ છે, કાં તો જંક ફૂડ છે, કાં તો જે છે ને અમુક જાતના તો કોસ્મેટિક્સ પણ પાછા એવા છે. તો આ બધા જે એની માર્કેટમાં જે છે ને એડવર્ટાઇઝમેન્ટ વારંવાર કરવાના કરે, આ લોકો શું એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી, એડવર્ટાઇઝમેન્ટનો મારો કરે છે. અને એના કારણે જે છે ને જે મનના થોડાક નબળા હોય તો એમાં જે છે ને એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે ને બધી વસ્તુ લઈ આવે ને બધું એક્સપેરિમેન્ટ કરે અને પોતાની હેલ્થને બગાડે. તો જે વસ્તુ ડિમાન્ડમાં નહોતી એને શું કર્યું, ડિમાન્ડમાં લાવાય છે, હોય છે ને. હા, કે આ વસ્તુ જે છે ને આ વસ્તુ તમે 7 દિવસ વાપરો તો કાળામાંથી ગોરા થઈ જશો, બરાબર છે. પણ એ છે ને હા, પણ હવે એ જે છે ને કેટલું પણ ટ્રાય કરે અને બહુ હોતો જે છે ને થોડુંક જે એનું ફેરનેસ નું ટીંજ આવે એ કેના કારણે આવે, જ્યાં સુધી એ વાપરતો હોય પાછું 8મા 9મા દિવસે જે છે ને પાછું એને હોય જ હોય. અને પછી આ લોકો પણ પાછા શાણા હોય, પછી શું કે છે ને ફેર એન્ડ લવલી નયે પેક में विटामिन ई के साथ विटामिन के के साथ, એટલે પાછા વાપરે આ લોકો, બરોબર છે. પછી માણસો ન વાપરતા હોય તો જે છે ને પાછું એને માટે અલગ કાઢે કે ફેર એન્ડ હેન્ડસમ આ ગયા, બરોબર છે. એટલે આ તો બહારની વસ્તુ, બાકી શરીરને અંદરથી નુકસાન કરે એવા જે છે ને કોલ્ડ ડ્રિંક્સ, બેવરેજીસ અને જે જંક ફૂડ વગેરે અમુક જાતના હોય છે, બરોબર છે. બાકી એમાં જેમાં આર્ટિફિશિયલ કલર્સ અને પ્રિઝર્વેટિવ્સ એવા પ્રકારના નાખવામાં આવે કે આમ જે છે ને ખતમ કરી નાખે અંદરથી, બરોબર છે. ઘરે છે ને ઘરે તમે ટમેટાનું સોસ બનાવો અને પી જાઓ, બરોબર છે. સમજો કે 2 વાટકા પી ગયા, એટલા જ અમાઉન્ટમાં તમે સોસ હોય ને સોસ લઈને પીઓ તો હાલત શું થાય? આ બહારનો સોસ આવે ને, બરાબર છે, કેમ કે એટલું બધું જે છે ને પ્રિઝર્વેટિવ્સ વગેરે નાખેલું હોય જે છે ને શરીર એને ખમી જ ન શકે, એટલે આપણે માઇન્યુટ ક્વોન્ટિટીમાં લેતા હોઈએ છીએ. બાકી તો શું છે કે ઇન્દ્રિયને જે છે ને થોડુંક શું કહેવાય એક એડવેન્ચરસ ચટકો આવે છે. ઓકે, સીધો લાભ નથી ઇન્દ્રિયને પણ એક જાતનો શું કહેવાય કે ખબર છે ને જેમાં જે છે ને ખતરો હોય પણ મજા આવે એવી મેન્ટાલિટી સાથે આપણે લેતા હોઈએ છીએ. ઘણા લોકો જે છે ને શું કહેવાય કે હું તો જે છે ને મરચા જે છે ને એમને જ ખાઈ જાઉં, બરાબર છે. એટલે એ ઇન્દ્રિયની ડિમાન્ડ નથી, પણ જે છે ને માનસિક એને જે છે ને કે હું બતાવી દઉં કે હું મરચા ખાઈ શકું છું. તમે જે વાત કરો છો એ ઉપભોક્તાવાદની વાત કરો છો? એ હા, એટલે ઉપભોક્તાવાદ આપણે ઉપભોક્તાવાદ છે એ એડવર્ટાઇઝમેન્ટના કારણે શું થયું છે? હા, એટલે એ જ છે કે જે વસ્તુ જે છે ને એની ડિમાન્ડ આમ નહોતી આપણામાં ઓરિજિનલ, પણ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા આપણે ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવી. એમણે પ્રોડક્શન કર્યું એટલે આપણે ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવી. હા, આને છે ને મને લાગે છે શું કહેવાય આર્ટિફિશિયલ ડિમાન્ડ કે કંઈ કહેવાતું હોય છે. યસ. હા, તો આ રીતે જે છે ને એ માર્કેટમાં ચાલતું હોય છે. પણ આ જ કહું છું કે કેટલું પણ હોય પણ ડિમાન્ડમાં એક અમુક જાતની લિમિટેશન્સ આવશે, ડિઝાયરમાં લિમિટેશન્સ નથી. એટલે અધિક મળે તો પણ માણસ રાજી થાય છે. એટલે ઈચ્છા જે છે ને જે બાબતમાં છે એને સદૃશ એટલે એનાથી સિમિલર જે વસ્તુઓ હશે એ બધાની, જેમ કે કોઈને જે છે ને મીઠું ભાવે છે, બરાબર છે, મીઠી વસ્તુ ભાવે છે, તો હવે જેમ મીઠી વસ્તુ ભાવે છે માટે મીઠી વસ્તુનો જે રાગ છે ને એ મનમાં પડ્યો છે. મેં કીધું હતું ને કે જે રાગ દ્વેષ છે બધા ક્યાં કલેક્ટ થાય છે? મનમાં, બરાબર છે. તો તમે સમજો કે મીઠી વસ્તુ એમાંથી દુનિયાની સૌથી મીઠી વસ્તુ ચાખી હોય એવું જરૂરી નથી, રાઈટ?
થોડીક મીઠી, એનાથી મીઠી, એનાથી મીઠી, એવું તમે અમુક ચાખ્યું હોય. એવું હોય ને, તમે 4-5 વસ્તુ કે 10-15 વસ્તુ કે 50 વસ્તુ મીઠી ચાખી હોય જિંદગીમાં, કે 100 વસ્તુ ચાખી હોય, પણ એનાથી હાઈ રેન્જની એટલે કે વધારે મીઠાશવાળી વસ્તુ પણ દુનિયામાં હોઈ શકે, હોય કે નહીં? રાઈટ? તો તમે જે 10-15 વસ્તુ ચાખી અને તમને ગમે છે, એ ગમો કે રાગ, બરોબર છે, ઇન્દ્રિયથી જે સુખ હતું એ ઇન્દ્રિયમાં છે, પણ એનો જે રાગ છે ને, એની લાઇકિંગનેસ, બરોબર છે, એનો આકર્ષણ કે એનો શું કહેવાય કે એટ્રેક્શન, એ ભાવ તો મનમાં પડ્યો છે. અને એ ભાવના કારણે શું થાય છે કે તમે જે વસ્તુઓ ચાખી છે એના કરતા મીઠી વસ્તુ દુનિયામાં જે પણ હોય, એ જેટલી પણ એના કરતા મીઠી વસ્તુ છે, એ બધાની ઈચ્છા, શું કહું છું, ઈચ્છા ક્યાં પડી છે? પ્રગટ ઈચ્છા નહીં હોય, કેમ કે તમને ખબર જ નથી વસ્તુ એવી કોઈ, પણ એ જો આવી જાય તો તમને અંદરમાંથી એ રાગ ઉભરાશે, એ જે છે ને મજા આવશે, બરાબર છે. એનું કારણ શું છે કે સદૃશ વસ્તુ હોય, સદૃશ એટલે સિમિલર વસ્તુ હોય, એ હાયર રેન્જની મળે તો એની પણ જે છે ને એ ઈચ્છા અંદરમાં, જે વસ્તુનો રાગ છે એના કરતા એ જ વસ્તુની હાઈ ક્વોલિટી મળે તો એ હાઈ ક્વોલિટીની બધાનું જે છે ને રાગ પોટેન્શિયલ તરીકે મનમાં પડ્યું છે, અને એ બધી સુષુપ્ત ઈચ્છાઓ છે. એટલે હવે વિચાર કરો કે શરીરે જે અનુભવ્યું એમાંથી જે સુખ લાગ્યું, બરાબર છે, એ સાચું સુખ કે ખોટું સુખ એની વાત નથી, બરાબર છે. આપણે આમ જોઈ આવ્યા કે સુખ આમ જોવા જાય તો દુઃખનો ઉપચાર રૂપ જ છે, માટે એ જાતનું જે છે ને સુખ દુઃખનો નિરોધ છે. એને તમે સુખ કહો તો ભલે છે, બાકી એને કાલ્પનિક ના કહેવાય, પણ એ છે ને શું કહેવાય કે ઔપાધિક સુખ કહેવાય. એટલે કે શરીરની ઉપાધિ દ્વારા નિર્માણ થયેલું આવું સુખ છે. પણ એ સુખ છે એની પણ જે છે ને ડિમાન્ડ, એ સુખ છે એની ડિમાન્ડના સંસ્કાર રાગ રૂપે ક્યાં પડેલા છે? હેલો, સંસ્કાર ક્યાં પડ્યા છે? મનમાં. શરીરમાં નથી પડતા સંસ્કાર, બરાબર છે, મનમાં પડ્યા છે. એ જ રીતે ઇન્દ્રિય દ્વારા પણ જે સુખ કર્યું, કાં તો ઇન્દ્રિય દ્વારા કંઈક ખરાબ એક્સપિરિયન્સ થયા હોય, બરાબર છે, એ ખરાબ કે સારા એક્સપિરિયન્સના રાગ કે દ્વેષ પણ ક્યાં પડ્યા છે? મનમાં. રાઈટ? એટલે હવે ઇન્દ્રિય કે શરીરને કઈ ડિરેક્શનમાં જવું એનું ડાયરેક્શન આપનાર કોણ રહેશે હંમેશા? મન. ઓકે, એટલે એકચ્યુઅલી એ આત્મા રહેશે, પણ આત્મા સતત છે ને મનથી ઇન્ફ્લુએન્સ હોય છે. એટલે મનથી સ્વતંત્ર જ્યારે આત્મા થશે એ અધ્યાત્મની ભૂમિકાઓમાં થશે, પણ મન હંમેશા એટલે આત્મા હંમેશા મનના ગાઈડન્સ દ્વારા નક્કી કરશે. ઓકે, એટલે આત્મા સૌથી પહેલા કન્સલ્ટ કોને કરશે? ઇન્દ્રિય સાથે શું કરવું, શરીર સાથે શું કરવું, અથવા તો વિચારો કેવા કરવા, એ બધા માટે કન્સલ્ટ સૌથી પહેલા મનને કરશે. હમણાં મનથી જે લઉં છું એ ભાવ મન લેવાનું. આપણે જે જોઈ ગયા ને, દ્રવ્ય મનની હમણાં વાત નથી. રાગ દ્વેષ વગેરે જ્યાં પડ્યા છે કલેક્ટેડ, ઓકે, એ ભાવ મન એની વાત કરીએ છીએ, રાઈટ? એટલે ઇન્દ્રિયને આપવું કે ના આપવું, ઇન્દ્રિય જે માંગે છે આપવું કે ના આપવું, શરીર જે માંગે છે આપવું કે ના આપવું, બરાબર છે, આવા વિચાર કરવા કે ન કરવા, બરાબર છે, અને આવી ઈચ્છાઓ કરવી કે ન કરવી, એ બધું જ આત્મા કરે છે. કોને કન્સલ્ટ કરીને? ભાવ મનને. કેમ કે જે બધા જૂના એક્સપિરિયન્સ છે એ બધા જ એના સંબંધી રાગ દ્વેષ, એના સંબંધી આદતો, એના સંબંધી જે છે ને શું કહેવાય કે સંસ્કારો, એ બધા જ ભાવ મનમાં પડ્યા છે. હવે મનનું જે સુખ છે એ પેલું તો ઈચ્છા નિરોધ રૂપ, બરાબર છે. હવે મનના જે છે ને આમ 3 પ્રકારના સુખ હોઈ શકે છે. એમાંથી એક તો સીધું આત્માનું કહેવાય, એટલે આમ 2 પ્રકારના થાય. એક તો ઈચ્છાઓના શમનથી જે સુખ થાય, એક જાતનું મનનું સુખ કહેવાય છે. સમજાય છે? અચ્છા, હા, એમાં હું 2 પ્રકાર બતાવવાનો હતો, સાંભળો. એમાં પણ ઈચ્છાના શમનથી જે સુખ થાય એમાં પણ 2 પ્રકારના છે, બરોબર છે. એક રિયલિસ્ટિક અને એક કાલ્પનિક. બંગલાની ઈચ્છા થઈ, બંગલો મળી ગયો, ઈચ્છા શમન થઈ, સુખ થયું. સુખ એટલે ઈચ્છા શમનનું સુખ, બરોબર છે, -2 0. હવે જે છે ને બીજા નંબરે
એ બંગલાની ઈચ્છા થઈ અને ઊંઘી ગયો અને સપનાની અંદર જે છે ને એ બંગલો સાકાર થતો દેખાયો તો શું થશે? જ્યારે સપનું જોયે છે કે મારો બંગલો રેડી છે, સુખ થશે કે દુઃખ? સુખી થશે, ખુશ થશે. હા, ખુશ થશે, રાઈટ, બરાબર છે. એટલે આને રિયલિસ્ટિક બંગલો જોયો અને આણે જે છે ને કાલ્પનિક જોયો મનમાં. ઓરિજિનલી એ બંગલો નથી થયો. બંનેમાં ખુશી સરખી થશે, બરોબર છે, પરંતુ આમાં ખુશી જે છે ને એ વાસ્તવિક છે ને આમાં કાલ્પનિક છે, બરાબર છે. પાછી આંખ ખોલશે તો પાછું જે છે ને એ ઉડી જશે, બરાબર છે. એટલે આ રીતે ઈચ્છાના શમનનું જે છે ને એ દુઃખ છે એ પણ બે પ્રકારનું હોઈ શકે છે, કાલ્પનિક અને માનસિક. સોરી, બે માનસિક જ છે, કાલ્પનિક અને ઓરિજિનલ એટલે કે રિયલ. હવે મનની અંદર આજ સુધી જે અપ્રશસ્ત કષાય એટલે ખરાબ કષાયો હતા, બરોબર છે, જે મનને અત્યંત બેચેન કરતા હતા, એ બધા કષાયો શાંત થઈ જાય. હા બોલો કેતનભાઈ, એ પૂછવાનું છે, હેન્ડ રેઝ કર્યો. આપે બંગલાની જે વાત, હલો, હા બોલો. હવે દાખલા તરીકે માણસને ઈચ્છા કરી અને બંગલો મળ્યો, પણ એની કેપેસિટી એને વોચમેન તરીકે બંગલો મળ્યો, જ્યાં સેટ કરતા વધારે વાર રોકાય છે. હમણાં તો હું એની હમણાં વાત નથી કરતો. જેવી ઈચ્છા કરી એવું મળ્યું ત્યારની વાત છે. ઓકે, એને જે છે ને શું કહેવાય કે વોચમેન તરીકે બંગલો. હા, એ તો કેવું છે, કોઈ ઈચ્છા કરી કે આ બંગલામાં વોચમેન તરીકે મારે નોકરી, હા, કે આ બંગલામાં વોચમેન તરીકે નોકરી કરવા મળે તો કેટલું સારું, એવી ઈચ્છા કરી હોય, બરોબર છે, અને જો નોકરી મળે તો એમાં પણ ખુશ થશે, એની ના નથી, બરોબર છે. આ તો એક છે કે જેવી ઈચ્છા કરી એવું મળ્યું હોય તો ખુશ થાય, અને ઘણી વાર તો શું થાય કે જેવી ઈચ્છા કરી એના કરતા થોડુંક ઓછું મળ્યું, એટલું ના મળ્યું તો ખુશી થશે પણ થોડીક ઓછી થશે, બસ થશે ખુશી ખરી. આટલી ઈચ્છા હતી એમાંથી આટલું મળ્યું તો એટલા અંશે રાજી થશે, ને આટલું થોડુંક અંદરમાં રહી જશે કે આટલું રહી ગયું. અને ઘણા તો શું છે કે પછી એને એવી નાની નાની ઈચ્છાઓ છે ને એને જતી કરી દે, પછી એ ઠીક છે, હવે ના ફળી, બરાબર છે. એટલે એટલી ઈચ્છા પછી રહી નથી જતી, માણસ કાઢી નાખે છે. આટલું તો મળ્યું ને, ઠીક છે ભાઈ. અને ઘણા જે છે ને એને નથી કાઢતા તો અંદરમાંથી એને જે છે ને પેલો વસવસો રહી જ જાય છે, અરે યાર થોડા સા કિયા હોતા તો મિલતા થા. એટલે પછી ડિપેન્ડ્સ ઓન મેન્ટાલિટી. સમજાય છે? અચ્છા, હવે ઈચ્છાનો નાશ છે ને, ઈચ્છારૂપ જે દુઃખ છે એનો નાશ બે રીતે થઈ શકે છે. કાં તો ઈચ્છાને પૂરી કરો, કાં તો ઈચ્છાને કાઢી નાખો. કાં તો ઈચ્છાને પૂરી કરો, કાં તો ઈચ્છાને કાઢી નાખો. દાખલા તરીકે નાનું બાળક છે, એને એના મમ્મીએ સમજાવ્યું કે ફર્સ્ટ રેન્ક લાવીએ તો જે છે ને ક્લાસમાં પણ આપણું નામ થાય, આટલી મહેનત કરવાથી અંદરથી જ્ઞાન પણ વધે, આગળ જઈને એનાથી પ્રોગ્રેસ પણ થાય, જીવનમાં આટલું કામ લાગે, આગળ જઈને જે છે નોકરી ધંધો વગેરે મળે અને સારી રીતે કરી શકીએ. આ બધું લાભ બતાવીને બાળકના મગજમાં બેસી ગયો, નાનો બાળક છે, બરાબર છે. એટલે એના મનમાં ઈચ્છા થાય કે મારે ફર્સ્ટ રેન્ક લાવવો છે, બરાબર છે. હવે એને સમજો 2 મહિના પછી એક્ઝામ આવે છે, એટલે 2 મહિના સતત મહેનત કરી, મનમાં ઈચ્છા છે, મહેનત કર્યા કરે છે, પછી એ બાળકે 2 મહિનાના અંતે એક્ઝામ આપી, 2 અઠવાડિયા પછી રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટની અંદર ફર્સ્ટ રેન્ક આવ્યું, એની ઈચ્છા પૂરી થઈ, એ રાજી થશે, બરાબર. આ ફર્સ્ટ કેસ. બીજો બાળક છે, એને મમ્મીએ સમજાવ્યું, એને પણ મનમાં બેસી ગયું, બરાબર છે,
બીજો બાળક છે, એને પણ મમ્મીએ સમજાવી, એને પણ મનમાં બેસી ગયું, એને પણ એટલી જ ઈચ્છા થઈ કે આપણે ફર્સ્ટ રેન્ક લાવવો છે. એટલે એને નક્કી કર્યું કે આપણે જે છે ને કેમ પણ કરીને ફર્સ્ટ રેન્ક લાવવો છે, કાલથી આપણે મહેનત કરવાનું ચાલુ કરી દઈએ. બીજા દિવસે સ્કૂલમાં ગયું. એ બાળક એના મિત્રને કહે છે કે મારા મમ્મીએ મને આ રીતે સમજાવ્યું હતું. એનો મિત્ર એને કહે છે કે ભાઈ આપણે આગળના સ્ટાન્ડર્ડમાં જવાનું છે, તો 90 કે 100 માર્ક્સ લાવીએ કે 35 માર્ક્સ લાવીએ, આગળના સ્ટાન્ડર્ડમાં પહોંચી જ શકીએ છીએ. તો વગર મફતનું જે છે ને ટેન્શન લઈને શું કામ છે? 35 માં પણ આગળના સ્ટાન્ડર્ડમાં જવાય છે. અને જે છે ને શું કહેવાય કે આપણે ટીચર સમજાવે, આપણે સમજવા પ્રત્યે પ્રયત્ન કરવો, પણ ન સમજાય તો બહુ મગજમારી માથાકૂટ કરવી નહીં. અને જે છે ને આપણી બુદ્ધિ એટલી તો છે કે આપણે 35 આરામથી લાવી શકીએ. વગર મફતની જે છે ને આટલી મહેનત કરીને 99 કે 100 માર્ક્સ કે 90 માર્ક્સ લાવવા માટે પ્રયત્ન કરવા માટે, અને વાળી જે છે ને આ બધું જે છે ને કોણ ઝમેલામાં પડે ને કોમ્પિટિશન કરો ને આ કરો ને પેલું કરો ને, એના કરતા જે છે ને રમો કૂદો મજા કરો ને પાસ થઈને નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં વયા જાઓ. હવે એના ફ્રેન્ડની વાત એને રૂચી ગઈ, એટલે એને જે ઈચ્છા કરી હતી એ આખી ઈચ્છા એને ફેંકી દીધી કે આપણે ટેન્શન લેવું નહીં. બરાબર છે. અને એક્ઝામ દીધી ને એને પણ જે છે ને 35 માર્ક્સ આવ્યા. એને થયું ઠીક છે, બરાબર છે. એટલે બે વ્યક્તિ છે, બેએ ઈચ્છાને પૂરી કરી, એટલે કે ઈચ્છાને ખતમ કરી. એકે ઈચ્છાને સાકાર કરીને ખતમ કરી, અને બીજા વ્યક્તિએ જે છે ને ઈચ્છાને ફેંકી દીધી, કાઢી નાખી, અને એ રીતે જે છે ને ઈચ્છાને ગાયબ કરી. બરાબર છે. હવે મને કહો કે જે બાળકે સ્ટ્રેસ લઈને, ટેન્શન લઈને, તીવ્ર ઈચ્છા કરીને જે રિઝલ્ટ પામ્યો, એને જે આનંદ થયો, બરાબર છે, બીજો બાળક છે એ જ આનંદ એને બીજા દિવસે થઈ ગયો. પેલાને 2 મહિના પછી થયું, આ થયું કે આ ઠીક છે છોડ, બરાબર છે, ઈચ્છા આટલી હતી એ ગઈ. બરાબર છે. સમજાય છે? જો આવું બધું કરાવતા નહીં છોકરાઓને, હું ખાલી એક્ઝામ્પલ આપું છું. હા, ખાલી એટલું છે કે સ્ટ્રેસ મેનેજ કરતા શીખવાડવાનું હોય. ઈચ્છા જે છે ને, સારી ઈચ્છાઓ જે છે, જે આગળ જઈને સારા ફળ આપે છે, એને હું રોકવાનું નથી કહેતો, ખાલી હું તમને એક્ઝામ્પલ આપું છું. સમજાય છે મારી વાત? યસ યસ. હા, એટલે સારી ઈચ્છા હોય જે આગળ જે છે ને લાઈફમાં પ્રગતિ કરાવતા હોય એને, હા, પણ જેમાં જે છે ને કોઈ વજૂદ ના હોય, બુનિયાદ ના હોય, એવી ઈચ્છાઓ જે છે ને મૂળમાંથી જ આ રીતે ફેંકી દઈએ કે આનું જે છે ને આટલું બધું કરીને છેલ્લે જે છે ને મારે એ મૂકી જ દેવાનું છે. અને આમ જીવનમાં જે છે એનાથી કોઈ સીધી પ્રગતિ જે છે ને મારી પોતાની આત્માની નથી થવાની, કાં તો જે છે ને બહુ કઈ ફરક નથી પડતો, એવી ઈચ્છાઓથી મનને ભારી કે સ્ટ્રેસફુલ કરીને કોઈ અર્થ નથી હોતો. એટલે નકામી ઈચ્છાઓ જે છે એ જીવનમાં ન હોવી જોઈએ. સારી ઈચ્છા હોય તો સારું કહેવાય. બરાબર છે. અને એ સારી ઈચ્છા આગળ જઈને જે છે ને જીવનમાં અમુક જાતનો પ્રોગ્રેસ કરાવી શકે. સારી કે ખરાબ ઈચ્છા કોને કહેવાય એ બધું મનોવિજ્ઞાન અને આત્મશુદ્ધિમાં આગળ જઈને આવવાનું છે. સારા ભાવો કહેવાય, બધી વસ્તુ આવશે, એટલે હું એનું બહુ વિશ્લેષણ હમણાં નથી કરતો, ખાલી એક્ઝામ્પલ્સ આપું છું. બરાબર. હું તમને મારું એક્ઝામ્પલ આપું એક. એ મારી 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ ચાલતી, બરાબર છે. અને આમ છે ને આખું વર્ષ ભણ્યો નહોતો, પણ ઈચ્છા હતી કે મારા બહુ સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ. થોડી ઘણી હતી, અમુક સબ્જેક્ટમાં, ફેવરિટ સબ્જેક્ટમાં મહેનત કરી હતી. હવે છેલ્લે એ થઈ ગયું કે જે છે ને કઈ નહીં તો કમથી કમ જે છે ને અમુક સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવીને કમથી કમ 60% ને ક્રોસ કરવું. 60% મારે ક્રોસ કરવા છે. એટલે હવે આમ તો કઈ તૈયારી નહોતી, એટલે આમ શું કહેવાય કે 35-40% ના પણ વાંધા હતા. એટલે હવે એક્ઝામ પીરિયડ વખતે, નોટ બિફોર 10 days, એક્ઝામ વખતે મારે કેમ પણ કરીને 60% થી ઉપર લાવવા છે. બરોબર છે. એટલે મારું હવે શું કહેવાય સ્ટ્રેસ વધી ગયું ને, સ્ટ્રેસ વધી ગયું કે મારે હવે કાંઈ પણ કરીને લાવવું છે. એટલે રાતના જાગીશ, આમ કરીશ, તેમ કરીશ, એટલે મનમાં ફર્યા કર. પહેલી એક્ઝામ ગઈ, ઠીક ગઈ. બીજી ગઈ,
એમાં હવે બીજી છે ને સેકન્ડ અને થર્ડ એક્ઝામ એ મેથ્સ ની હતી. તો સેકન્ડ એક્ઝામ હતી ને એટલે મને ખબર નથી કેવો નંબર, પણ આગળ પાછળ હતી મેથ્સ 1 અને મેથ્સ 2, કાં તો મેથ્સ 2 ને મેથ્સ 1 જે પણ હશે. તો હવે થાય શું કે મેથ્સ જે પણ પહેલો પેપર હતો મેથ્સ 1 હશે સમજો, તો મેથ્સ 1 નો પેપર મારો બહુ ખરાબ ગયો, જેમાં પાસિંગ માર્ક્સ પણ આવવાના નહોતા. હવે જો મારે પાસ થવું હોય તો મેથ્સ 2 માં પરફોર્મન્સ સારું હોય તો બે મળીને જે છે ને એ બેનું એવરેજ 35 આવી શકે, 35%, રાઈટ. ને ત્યારે જે છે ને 150 માર્કના પેપર હતા, 75 કરીને, અમુક પ્રેક્ટિકલના માર્ક્સ વગેરે. એટલે સેકન્ડ પેપરમાં મારે એમ પણ કરીને સારા માર્ક્સ લાવવાના, એટલે મારો સ્ટ્રેસ હજી વધી ગયો, રાઈટ. હવે સેકન્ડ પેપર માટે મેં નક્કી કર્યું કે જે છે ને આજે સારી પ્રિપેરેશન કરીશ, મારી પાસે એમ સારી બુક્સ પણ છે જેમાંથી જે છે ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ બધી મારી પાસે છે જ, ખાલી મારે એને જે છે ને રિવાઇઝ કરવાનું છે, થોડું બ્રશઅપ કરવાનું છે, એટલે સારા માર્ક્સ આવી જશે. હું મારા રૂમમાં ગયો, બુક ગોતી, ત્યારે હોસ્ટેલમાં રહેતા હતા, બુક ગોતી, મળી નહીં, બરાબર છે. હવે હું હજી સ્ટ્રેસમાં આવી ગયો, એટલે હવે એ બુક છે ને હવે હોસ્ટેલમાં મારા જેટલા પણ મારા સ્ટાન્ડર્ડના હતા બધાને પૂછ્યું કે તે ભાઈ બુક લીધી છે, ક્યાંય મળે જ નહીં. આખા ફ્લોર ઉપર ચેક કર્યું, કોઈને પૂછ્યું વગેરે. 3 વાગ્યાથી ચાલુ કર્યું હતું, મને લાગે છે 8:30, 9 કે 10 વાગે જે છે ને મારો એક ફ્રેન્ડ આવ્યો કે મેં તારી બુક છે ને તને પૂછ્યા વગર લીધી હતી, મારે જરાક રિવાઇઝ કરવું. પછી મને આવ્યો અંદરમાંથી ગુસ્સો, પણ હવે શું કહેવાય, આખો દિવસ નીકળી ગયો. હવે મેં કીધું કે ભાઈ આટલો દિવસ નીકળી ગયો છે અને રાત સુધી જે છે ને આ સ્ટ્રેસના કારણે મારું મન ઘણું થાકી ગયું કે હવે કંઈ થશે નહીં. પછી મેં નક્કી કર્યું કે અભી તેલ લેને ગયા, કુછ પડને કા નહીં હે, જો હોગા દેખા જાયગા, ફેલ તો ફેલ, બરોબર છે. એટલે જે સ્ટ્રેસ લેવલ આટલું હતું ને આ વિચારથી એ આખી ઈચ્છા ગઈ. આ ઈચ્છાથી મન એટલું હળવું થઈ ગયું કે નેક્સ્ટ પેપર તો ઠીક જેવો ગયો તેવો બહુ ફ્રેશલી દીધો તો મેં પેપર, કેમ કે મને હતું જ કે ફેલ થશું જોવાઈ જશે. અને એના પછીના પેપર્સ હતા એ વિધાઉટ સ્ટ્રેસ મેં આપ્યા હતા, એ ખબર છે હવે ફેલ થવાનું છે, તમે આગળના સબ્જેક્ટમાં પણ ફેલ થાય તો ઠીક, બરાબર છે. હું એક્ઝામ્પલ કેના માટે આપું છું એનું કહું છું, બરાબર છે. અને રિઝલ્ટ આવ્યું ને ત્યારે ઘણા સબ્જેક્ટમાં આગળ જે એક્ઝામ્સ આપીને એમાં સારા માર્ક્સ હતા, અને આ મેથ્સના મળાવીને 36 માર્ક્સ આવ્યા. એટલે હું તો ખુશ થઈ ગયો, રિઝલ્ટ આવ્યું ને 36 માં લોકો નારાજ થાય કે જે છે ને અરે બાપરે. અને પાછું હું સાયન્સમાં હતો, એટલે સાયન્સમાં તો એક માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ હોય, 99 આવે ને તો માથું પકડીને બેસે. આઈ વોઝ હેપી ઇન 36 because it was not expected that I would pass also. બરાબર છે, આપણી વાત છે, બારે કહેતા નહીં હો. આ તો રેકોર્ડ થઈ ગયું ને હવે તો. હા, રેકોર્ડ થઈ ગયું. એટલે જેટલો લોકો સાંભળશે ને એ લોકો પોતા પૂરતું રાખજો. બરાબર. પછી ભલે યુટ્યુબ વાળા સાંભળે તો એ લોકો પોતા પૂરતું રાખજો, બીજાને નહીં કહેતા, ઘરના. મારે ખાલી એટલું જ કહેવું છે કે ઈચ્છા, તમન્ના, અપેક્ષા જેટલી સ્ટ્રોંગ અને સ્ટ્રેસફુલ હોય છે ને, હા એ મળી જાય તો ઘણી રાહત આપે છે. 12th સાયન્સ પછી શું કર્યું? 12th સાયન્સ પછી શું કર્યું? તમે મારી પૂરી પોલ ખોલશો? આપણે પર્સનલી વાત કરીશું. મેં પછી બીએસસી કર્યું હતું બોટનીમાં, ઠીક છે. અને સાઈડ બાય સાઈડ મારું ટીચિંગનું પણ ચાલુ હતું, એટલે સાથે સાથે પછી ટીચિંગ સ્કિલ્સ વગેરે ડેવલપ થતા ગયા. મેં કોચિંગ ક્લાસીસ પણ ઘણા વર્ષો ચલાવ્યા છે. ઓકે ગુડ, ઠીક છે. હવે હમણાં તો પ્યોર ધાર્મિક ફિલ્ડમાં છું, કોચિંગ ક્લાસીસ વગેરે હમણાં બંધ છે. થોડું મારું બીજા કોચિંગ ક્લાસીસ સાથે હોય છે, બીકોઝ હમણાં ઓનલાઈનમાં તો છે કે બધા પ્રોગ્રામ્સ એવરીથિંગ બંધ છે. ક્યાં પહોંચે છે કઈ કહેવાતું નથી, શરૂઆત ક્યાંથી કરે ને ક્યાં પહોંચે છે કઈ કહેવાતું નથી. હા એ તો છે. યસ, બાકી એ છે કે સાયન્સના કારણે એક શું કહેવાય કે એક ઇન્ક્વિઝિટિવ માઇન્ડ હોય ને, યસ, સાયન્સમાં હોવાથી એ એક મને ફાયદો થયો, જેના કારણે મને ધર્મની ફિલ્ડમાં જે છે ને, હા એક લોજિકલ રીઝનિંગ સાથેની જે છે ને એક થિંકિંગની ડિરેક્શન એક એ માહોલના કારણે મળી. મને લાગે કે બહુ જે છે ને કોમર્સ વગેરેમાં ઇઝીલી ના મળે, રેરલી મળે. યોર મેથોડિકલ પર્સન. યસ.
ગુડ. હવે જે મારી બુક લઈ ગયો હતો ને એ ડોક્ટર થઈ ગયો. બરાબર છે. ઓકે, ગ્રેટ ગ્રેટ અમારા એરિયામાં જ રહે છે. ગ્રેટ ગ્રેટ. અમુક લોકોને ખબર હશે હું સાઇન હોસ્ટેલમાં હતો. સાઇનમાં જૈન સંયુક્ત ભવન. હા, જૈન યુજેએસએચ યુનાઇટેડ જૈન સ્ટુડન્ટ સંયુક્ત ભવન. એસઆઈએસ કોલેજની પાછળ. ઓ ગ્રેટ. હું પણ ત્યાં જ ભણ્યો છું. ઓકે. ફક્ત એક્ઝામ પૂરતો ત્યાં ગયો હતો, એક્ઝામ બેસિસ. અચ્છા અચ્છા, હા હા, એક્ઝામ બેસિસ. ઓલું 1.5 મહિનાનું હોય. 2 મહિના માટે આવે. યસ હા, સાઈડમાં ગાદલો નાખીને સુતા હોય યસ અને આખો દિવસ રીડિંગ રૂમમાં પડ્યા હોય, બાકી બસ, ચાય બસ. પીધા કરે. ભંવરલાલ કી ચાય. હા, ગુડ. ચાલો હવે બીજું જે છે ને મનનું સુખ, આ તો ઈચ્છાના સંબંધનું થઈ ગયું. મનનું બીજું જે સુખ છે એ એક શુભ ભાવનું હોય છે. કે આજ સુધી અશુભ ભાવના કારણે ઘણું સ્ટ્રેસ રહેતું હતું મનમાં. એમાં શુભ ભાવના કારણે જે છે ને એક નવી જાતની તાજગી આવે છે. બરોબર છે. જેમ કેવું છે કે શુભ ભાવો અમુક પ્રકારના એવા હોય છે. જો બધા શુભ ભાવો મનમાં સુખ આપે છે એવી વાત નથી. બરાબર છે. દાખલા તરીકે વૈરાગ્ય છે, તો વૈરાગ્ય એક દુઃખવાળી ફિલિંગ છે. સારી છે પણ દુઃખવાળી છે. કોઈ જીવને જોઈને જે છે ને દયાના ભાવ થાય કે કરુણા ભાવ થાય દુઃખી જોઈને, એક દુઃખવાળી લાગણી છે. એને આપણે સુખ નહીં કહીએ. તો સમજાય એવી વાત છે ને, વી કેન ફીલ ઇટ, રાઈટ. પરંતુ અમુક જે ભાવો છે શુભ ભાવો, કે અહો મારું ભાગ્ય કેવું કે જૈન કુળની અંદર જન્મ મળ્યો, અહો મારું ભાગ્ય કેવું કે જે છે ને આવા પરમાત્માના વચનો મને સાંભળવા મળે છે. બરાબર છે. કેટલું સુંદર જે છે ને એ પરમાત્માની ઓળખ, કાં તો જે છે ને આવા પ્રકારનું શાસન કે આવા પ્રકારના ધર્મ કે આવા પ્રકારના જે છે ને ઘરના વડીલો સંસ્કારી વગેરે મને મળ્યા, જેથી કરીને હું જે છે ને કેટલો બધો જે છે ને સિક્યોર્ડ અને શું કહેવાય કે રાઈટ જગ્યાએ છું. આવા બધા જે ભાવો હોય છે ને એક મનમાં અલગ જ આનંદ આપે છે. શુભ ભાવ એ એક જાતનું મનનું સુખ છે. બરાબર છે. હવે બીજા પણ હોય છે, જેમ જે છે ને મનને સપોર્ટ કરનાર, જે આપણે બ્રેન કહીએ છીએ ને, એની આપણે એકદમ સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી, મનોવિજ્ઞાન અને આત્મશુદ્ધિ. તો માથું દુખતું હોય ને એ પણ એક જાતનું મનથી કનેક્ટેડ દુઃખ છે, જેથી આપણે જે છે ને વિચાર ન કરી શકતા હોઈએ. કાં તો ઘણી વાર જે છે ને શું કહેવાય કે અમુક કમજોરીના કારણે કોઈ બીમારી, શરીરમાં બીમારી આવી હોય, કાં તો જે છે ને શું કહેવાય કે બહુ કામ કર્યું હોય એટલે સ્ટ્રેસના કારણે, કાં તો બહુ ટેન્શનમાં, એના કારણે જે છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. બરોબર છે. પણ એની જગ્યાએ થાક ન હોય અને બહુ સારી રીતે મન વિચારી શકે, એક સ્ફૂર્તિ હોય મનની, એ પણ એક જાતનું મનનું સુખ છે. બટ ઇટ ઇઝ લાઈક શરીરનું સુખ, કેમ કે એ શરીરથી કનેક્ટેડ છે. શરીરથી કનેક્ટેડ જે રહેશે ને પૂતગલનું મગજ છે, કાં તો જે છે ને ઇન્દ્રિયો છે કે શરીર છે, તો એના સુખ દુઃખ સરખા રહેવાના છે. બરોબર છે. હમણાં જે માનસિક સુખની વાત થાય છે શુભ ભાવની, ઓકે, તો એ શુભ ભાવો જે છે ને એક અલગ પ્રકારના હોય છે, જેની અંદર શું છે કે કોઈ ઈચ્છા કે અપેક્ષાના સંબંધથી નહીં, પણ વસ્તુની વેલ્યુ, મળી ગયેલી વસ્તુની વેલ્યુ સમજાવવાથી. પહેલાથી વેલ્યુ ખબર હોય અને ઈચ્છા કરી અને પછી મળે એવી વાત નથી, પણ કોઈ વસ્તુ મળી, બરોબર છે, એની વેલ્યુ સમજાવવાથી આપણે આ મળી ગયું છે, બરાબર છે, એ કેવો હું ભાગ્યશાળી છું એવી જે એક પ્રસન્નતા થાય છે. બરોબર છે. એવા જે શુભ ભાવો છે એનું એક મનનું અલગ સુખ હોય છે. રાઈટ. આમ સામાન્ય રીતે પણ છે ને, તમને ખબર હોય ને તો વસ્તુઓને પોઝિટિવ લેવાની એક આવડત જે હોય ને એ પણ એક જાતનું મનનું સુખ છે. પણ મેં લાસ્ટ ટાઈમ પણ એક્ઝામ્પલ આપેલું કે જે છે ને બધી વસ્તુને પોઝિટિવલી નથી લેવાની હોતી. રાઈટ. એટલે પોઝિટિવિટી સારી વસ્તુ છે બટ નોટ ઓલવેઝ, અને નેગેટિવિટી ખરાબ છે બટ નોટ ઓલવેઝ. એટલે એની માટે આપણે વિવેક રાખવો પડે કે પોઝિટિવિટીને ક્યાં અપ્લાય કરવી, નેગેટિવિટીને ક્યાં અપ્લાય કરવી. બધું નેગેટિવ જે છે ને એ સારું ખરાબ જ હોય એવું નથી, અને બધું પોઝિટિવ સારું હોય એવું પણ નથી. રાઈટ. આપણે એકદમ જ સ્ટાર્ટિંગમાં ખબર છે ને પેલા બેન
પોતાના હસબન્ડને કહે છે કે સોનું જે છે ને જેવું છે લઈ લો ને, નેગેટિવ થવાની જરૂર નથી. તો ત્યાં એક જાતની સ્માર્ટનેસ કહેવાય, નેગેટિવિટી પણ. આના ઇટ ઇઝ નોટ ઓલવેઝ બેડ. હતો આના સંદર્ભમાં એક પ્રશ્ન હતો કે જે થાય છે સારા માટે થાય છે, એ કઈ દ્રષ્ટિએ પાકું કહેવાય કે ક્યારે કેવું છે કે એક આવી ધારણા ક્યારે કરવી? અચ્છા આપણે તમે પેલા પૂછ્યું પણ હતું, રાઈટ? મારે મગજમાંથી નીકળી ગયું. તમે લાસ્ટમાં પૂછ્યું હતું, લાસ્ટમાં. યસ, રાઈટ. કેવું છે કે જે થાય છે સારા માટે થાય છે, આ વિચાર છે ને ખાલી માણસને પોઝિટિવ બનાવવા માટે છે, બાકી હકીકત નથી. ફર્સ્ટ થિંગ. ઓકે. કેમ કે નહીતર તો શું થાય ખબર છે કે દુનિયામાં જે લોકો ખરાબ કરે છે એ સારા માટે થાય છે, બરોબર છે, એવું તમે જે છે ને પુરવાર નહીં કરી શકો. કોઈ સ્ટોરીઝ હોય જેમાં જે છે ને તમને મળે કે આમ થયું તો સારા માટે થયું. ઓલું અકબર બિરબલની સ્ટોરી છે ને, બરાબર છે. તો એ તો શું થાય કે પેલાનું પુણ્ય કામ કરતું હતું ને એટલે માટે સારા માટે થયું. ઓકે. બાકી જે છે ને કે પાપ કામ કરતું હોય તો સારા માટે ન થાય. હા, એટલે જે થાય છે સારા માટે થાય છે એ બરોબર નથી. હા, આપણે અહીંયા એવું આવે કે જે થાય છે એ બરોબર છે, શું કહેવાય કે યોગ્ય છે. યોગ્ય છે. ઓકે, બરોબર છે. સારા માટે એક અલગ વસ્તુ થઈ ગઈ. યોગ્ય છે અને જે છે ને કે એક જાતનું શું કહેવાય કે થવાનું હોય તે થાય છે. ઓકે, થવાનું હોય તે થાય છે. પણ આ પણ કોની માટે છે? આપણા માટે નથી. જે વ્યક્તિઓ અધ્યાત્મના કાં તો શું કહેવાય કે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટના એક લેવલ્સને હાસિલ કરી દીધું હોય, જેના ઉપર સુખ દુઃખની અને રાગ દ્વેષની કોઈ અસર ન હોય, એવા વ્યક્તિઓ માટે જ છે આ વાક્ય. એટલે એના લાઈફમાં એને ઉપયોગી છે, આપણા માટે નથી. ઓકે, ઓકે, બરોબર છે. કેમ કે આ વાક્ય જે છે ને માણસને નિષ્ક્રિય બનાવશે. ઓકે, સમજાય છે ને કે બધું જ યોગ્ય છે તો જે છે ને કંઈ કરવા જેવું નથી, કંઈ ફેરફાર કરવા જેવું પણ નથી. જે થાય છે થવા દો. બરોબર છે. તો એ કોના માટે છે કે જેના ઉપર રાગદ્વેષની કાં તો જે છે ને સુખ દુઃખની કોઈ અસર નથી. ઓકે. માત્ર એકલા સુખ દુઃખની નહીં, રાગદ્વેષની પણ. સારા કે ખરાબ રાગદ્વેષ બધા છે. એટલે એવા વ્યક્તિ માટે છે, નહીં કે બધા માટે. બરાબર છે. અને બાકી તો જે છે ને શું કહેવાય કે આપણા માટે તો કર્તવ્ય જે છે કે કંઈક ખરાબ થયું હોય, બરોબર છે, ત્યારે આપણે ખરાબ થયા પછી આપણે એ વિચારવાનું આવે કે થવું તું એ થઈ ગયું, થવાનું હતું એટલા પૂરતું, પણ આગળ જઈને આવું ન થાય માટે આપણે ચોકન્ના રહીએ. ઓકે, બરાબર છે. ફરીથી ખરાબ થાય તો પાછો વિચારે કે કદાચ થવાનું હશે, પણ પાછો નવેસરથી જે વસ્તુ પાછી કરવાની આવે તો નેક્સ્ટ ટાઈમ પણ આપણે એલર્ટ તો રહેવાનું હોય. ઓકે, ઓકે. એટલે આ રીતે હોય છે. બાકી સારા માટે થાય છે એવું એકદમ ન કહી શકીએ. બાકી એટલું છે, હા, તમે છે ને કે સંસારની અંદર ભૌતિક ક્ષેત્રમાં કે પુણ્ય જેની પાસે છે, બરાબર છે, એના જીવનમાં જે થાય છે એ સારા માટે થાય છે. પણ પુણ્ય ખસી ગયું તો એ જે છે થવાનું એનું ખરાબ માટે થશે. નહીં, પણ એ ભાઈએ જે પ્રયત્ન કર્યો હતા એ બધા સિદ્ધાંત પ્રમાણે કર્યા હોય અને પછી જે ફળ રૂપે જે આવે, હા, તો બરાબર વાત છે. હા, તો પછી એનો મતલબ એ જ થયું ને તોડીને જ કે કર્યું જે હોય. થાય, હા, તો સારા માટે નહીં થાય. એ જ કહું છું કે જે થાય છે બધું જ સારા માટે નહીં થાય. જેમાં યોગ્ય પ્રયત્ન છે એના ફળ રૂપે જે થાય છે એ બધું સારા માટે થશે. તમે બધા જ સ્ટેપ ફોલો કર્યા છે, પછી જે થાય છે એક્સેપ્ટેડ. રાઈટ. તમે જો સ્ટેપ જ તોડ્યા હોય, નિયમો ઉલ્લંઘન કરીને કર્યું હોય અને પછી કહો કે જે થાય છે સારા માટે, એ ખોટી વાત છે. હા, એ નહીં થાય. તમે ખોટા જ કામ કર્યા હોય કે જે થાય છે સારા માટે, એમ કેમ કહી શકો? હા, એ જ વાત છે ને કે ઇફ યુ આર
બ્રેકિંગ યુનિવર્સલ લોસ કરેક્ટ એન્ડ યુ આર એક્સપેક્ટિંગ કે થશે સારા માટે જ. તો એવું નથી હોતું. નથી હોતું, બરાબર. યુ હેવ ટુ પ્રિન્સિપલ ને સિદ્ધાંત પ્રમાણે ગયા પછી જો થાય ધેન ઇટ ઇઝ હા. ગુડ. હા, અને એમાં પણ જે છે ને ઘણા બીજા ફેક્ટર્સ પણ કામ કરતા હોય છે કે તમે પૂરી કાળજી રાખી છતાં પણ જે છે ને નેગેટિવ રિઝલ્ટ આવે એવું પણ બની શકે. એની પાછળ જે છે ને કર્મ હોઈ શકે, એની પાછળ જે છે ને બીજા પણ જે છે ને નિયતિ વગેરે કારણો હોઈ શકે. આપણે એને ડિટેલમાં નથી જતું, આગળ આપણે જે છે ને જોઈશું. એ બધા જે છે ને અલગ અલગ પ્રકારના કારણો હોય છે કે કરવા ગયા સારું છતાં પણ ખરાબ કેમ થયું, તો એની પાછળ પણ જે છે ને બીજા કારણો પણ હોય છે. એટલે પૂરેપૂરી તકેદારી રાખવા છતાં પણ, એટલે પૂરેપૂરી જે છે ને શું કહેવાય કે કાળજી લેવા છતાં બધી રીતે એલર્ટ અને શું કહેવાય કે એક જાતનું કહેવાય ને કે ફૂલ પ્રૂફ જેવું પ્લાનિંગ સાથે પ્રોપર સ્ટેપ્સ ફોલો કરીને કામ કર્યું હોય છતાં પણ જે છે ને કામ જે છે ને જેવું જોઈએ એવું ફળ ના આપે, કાં તો નિષ્ફળ જાય એટલે 0 ફળ આપે, કાં તો નેગેટિવમાં જાય એવું પણ બની શકે. ઓકે, પણ એને સંતોષી ભાવ તો હશે જ ને એ વ્યક્તિને, પોતે તો બધા જ પ્રયત્ન બરાબર કર્યા. હા, એટલે બધા પ્રયત્ન બરાબર કર્યા છતાં પણ જે છે ને જોઈએ એવું ફળ ન મળે એટલે એની પાછળ જે છે ને બીજા ફેક્ટર પણ હોય. પણ એને સંતોષ ભાવ તો રહેશે કે નહીં રહે? નહીં, સંતોષ તો ના પણ હોય ને. એમાં શું છે, તમે છે ને બધી રીતે જે છે ને એલર્ટ રહીને પૂરેપૂરી સ્ટડી કરીને, માર્કેટને સ્ટડી કરીને, બરોબર છે, પ્રેઝન્ટ કન્ડિશનને સ્ટડી કરીને બધું કરીને જે છે ને કોઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા, કરેક્ટ, તો તમારો એક્સપેક્ટેશન શું હોય? યસ, આટલું વળતર મળવું જોઈએ, બરોબર છે. હવે એ ન મળે, બરોબર છે, બધું જે છે ને એલર્ટ રહીને કર્યું અને હું એમ નથી કેતો નુકસાનીમાં ગયું, પણ કાં તો મળવું જોઈએ એનાથી ઓછું મળ્યું, કાં તો જે છે ને 0 મળ્યું એક્સપેક્ટેડ કરતા. નેગેટિવમાં એટલે લોસમાં નથી ગયા તમે. યસ યસ. હા, તો પણ જે છે ને એવો સંતોષ તો નહીં થાય. તો એવું બને, કાં તો નેગેટિવમાં ગયા હોય તો જે છે ને દુઃખી થવાનું પણ આવે, બરાબર છે. પણ એની પાછળ પછી શું છે કે કારણો બીજા હોઈ શકે. કેમ કે તમે જે કર્યું એ તમારો પુરુષાર્થ હતો, મહેનત હતી, બરાબર છે. દુનિયામાં ખાલી એકલી મહેનત કામ નથી આવતી. મહેનતની સાથે જે છે ને તમારી સાથે એ પુણ્ય પાપ પણ જે છે ને પોતાનો રોલ ભજવે છે. પછી જે કાળ હોય છે, બરોબર છે, એ પણ જે છે ને રોલ ભજવે છે. પછી સાથે સાથે તમે જે વસ્તુમાં મહેનત કરો છો એનો સ્વભાવ પણ રોલ ભજવે છે, બરોબર છે. એટલે બધું રહેવાનું છે. બધી ચીજો પ્રતિકૂળ ન પણ હોય, બરાબર. હા, તો તમે ખાલી એક તમારે પોતાના પુરુષાર્થને તમે ફેવરેબલ બનાવ્યો, પરંતુ બીજા જે છે ને શું કહેવાય કે ફેક્ટર્સ એને જે તમારા ડિરેક્ટ કંટ્રોલમાં નથી, એ કદાચ પ્રતિકૂળ હોય તો ફળ ન પણ મળે. બરાબર બરાબર. થેન્ક યુ. એટલે એવું હોય છે. થેન્ક યુ. હાજી. હવે મન છે એનું આવા પ્રકારનું જે સુખ હોય છે એ જે છે ને હમણાં સુધીના જે શરીરના સુખો જોયા એ -થી 0 ની સફર હતી. જેટલું નેગેટિવમાં જાઓ અને 0 ઉપર આવો તો વધારે જે છે ને આનંદ આવશે. એ જ રીતે પણ એ બધા જે છે ને ખરેખર એકચ્યુઅલી એને દુઃખ જ કહેવાય, બરાબર છે. એ સુખ છે ને દુઃખને દબાવવા કે ઈલાજ રૂપ છે. જો દુઃખનો ઈલાજ કરાવવો એક જાતની મજબૂરી કહેવાય અને મજબૂરીને કોઈ સુખ નથી, બરાબર છે. આ તો શું છે કે આપણે આવા પ્રકારના સુખ જ મળ્યા છે, આના સિવાયના સુખો લગભગ નથી મળ્યા, માટે જે છે ને આપણે આની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને બેસી ગયા છે. સમજાય છે ને? આપણે આજ સુધી અનાદિકાળથી ભટકતા આ ભાવમાં આવ્યા, બીજા ભાવમાં જ્યાં ગયા હશો બધી જગ્યાએ મોટે ભાગે આ શરીર, ઇન્દ્રિય અને મનના જે, અને મન પણ બહુ ઓછું જ મળ્યું છે આમ જોવા જઈએ તો, વધારે શરીર અને ઇન્દ્રિયો. અને શરીર અને ઇન્દ્રિયના જે સુખો છે એ કેવા છે કે દુઃખ થાય પછી પાછું એમાં રાહત થાય એટલે આપણે સુખ લાગે, પાછું દુઃખ થાય રાહત થાય એટલે સુખ લાગે, પરંતુ નવું કોઈ સુખ એમાંથી પેદા થતું નથી. કારણ કે રાહત કરનાર જે ફેક્ટર્સ છે, બરોબર છે, ખાવું પીવું, પછી આરામની વસ્તુઓ કે જે છે ને શું કહેવાય કે ઇન્દ્રિયના જે ભોગો છે એ બધું એનામાં શારીરિક અને ઇન્દ્રિયના દુઃખોને દૂર કરવાની કેપેસિટી છે, પરંતુ જે છે ને આત્માના તો નહીં. પાછા શારીરિક કે ઇન્દ્રિયના એટલે શરીર કે ઇન્દ્રિયના દુઃખને દૂર કરવાની કેપેસિટી છે, એની ક્રેવિંગને ઓછી કરવાની કેપેસિટી છે, બરોબર છે. એ પણ ટેમ્પરરી, પાછી કાયમ ખાતે નહીં. અને સાથે સાથે નવું સુખ પેદા કરવાની એનામાં તાકાત નથી, કારણ કે એનામાં જો સુખ હોય વસ્તુમાં તો જેમ જેમ એને કન્ઝ્યુમ કરતા જાઓ, યુઝ કરતા જાઓ, સુખ વધવું જોઈએ, એવું થતું નથી.
અને ઇન્દ્રિયમાં તો જે છે ને મનમાં તો સીધા કોઈ ભોગો જ નથી. જે છે એ કલ્પનાની દુનિયામાં જે છે ને આપણે હોઈએ છીએ, બરોબર છે. પછી આપણે જે છે ને કલ્પનાથી નક્કી કર્યું કે આવું કરવાનું છે ને મળી ગયું, તો એને જે છે ને વાસ્તવિકમાં મળ્યું કહેવાય, અને ન મળ્યું. પણ એ બધું પણ પાછું કેવું છે કે જે મોટે ભાગે આપણે જે ઈચ્છાઓ કરીએ છીએ એ બધી ઈચ્છાઓ પણ પૂતગલ સંબંધિત છે. ઘર મળવું જોઈએ, આવા જે છે ને છોકરા જોઈએ, આવી પત્ની જોઈએ, આવા જે છે ને, અને એમાં જેટલા એક્સપેક્ટેશન વધારે રાખો, અંદરથી દુઃખી જ રહ્યા કરો. અને પાછી આપણા બધા તો મોટા ભાગના તો એવા જ છીએ આપણે કે આપણું એટલું પુણ્ય પણ નથી કે જેવી અપેક્ષા કે ઈચ્છા રાખીએ છીએ એવું મળે છે, મોટે ભાગે, બરોબર છે. બોલો, આપણે 100 ઈચ્છા કરી, બરોબર છે, એક દિવસમાં 100 ઈચ્છા કરી હોય, આમ તો કેટલી બધી કરીએ છીએ એનો કોઈ પાર નથી, પણ એક દિવસમાં ધારો કે 100 ઈચ્છા કરી, કાં તો 100 વસ્તુની અપેક્ષા રાખી કે આજે આ હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એમાંથી એ 100 માંથી કેટલી જે છે ને એ આપણી ફળે છે કોમ્પ્રોમાઇઝ વગર, કોમ્પ્રોમાઇઝ વગર, કોમ્પ્રોમાઇઝ વગર ફળે છે. ગુલાબજાંબુની ઈચ્છા કરી તો એની સાથે કન્ડિશન્સ હોય ને કે આવો મસ્ત રસોલું ગુલાબજાંબુ જોઈએ, કાં તો ગરમા ગરમ જોઈએ, કે આવું જોઈએ, પણ એની બદલે જે છે ને ઠંડો મળી ગયો એટલે આપણે ચલો ઠીક છે જેવું મળ્યું એવું ખાયું, એવું નહીં. કોમ્પ્રોમાઇઝ વગર 100 માંથી કેટલી ઈચ્છા પૂરી થાય? બહુ જ ઓછી. 5 થાય, 5 કોમ્પ્રોમાઇઝ વગર પાછી. એ ડાઉટફુલ છે, ડાઉટફુલ છે, બરોબર છે. એટલે મોટે ભાગે તો 100 માંથી એક પણ નથી થતી, અને થાય તો 1-2 થાય કોમ્પ્રોમાઇઝ વગર. અને બાકી સમજો કે 10-20 થઈ જાય, 20 થઈ જાય ને તો આપણો જે છે ને શું કહેવાય કે લેકપોટ દિવસ કહેવાય, રાઈટ? બરોબર છે. એ શું કહેવાય, એક જેકપોટ લાગી ગયો, કેમ કે 100 માંથી 20 ઈચ્છા લગભગ પૂરી ન થાય. કરેક્ટ. કેમ કે આ તો રેશિયો છે, આમ દિવસમાં આમ જોવા જાય તો હજારો ઈચ્છા હોય, બરોબર છે. એટલે 100 માંથી 20 લો તો 1000 માંથી 200 આવશે, એટલી ઈચ્છા નથી થતી પૂરી. અને એમાં પણ જે થાય છે એ પણ કેટલા જે છે ને આપણે સમજોતા કરીને, બોલો, આમાંથી જેટલા પરણેલા છે, જેવી પત્ની જોતી હતી, જેની પત્નીઓ ન સાંભળતી હોય, બરોબર છે, અહીંયા એ લોકો જ બોલજો ને તો માર ખાશો ઘરમાં, કે જેવી જોતી હતી, બરોબર છે, એવી મળી છે કે કોમ્પ્રોમાઇઝ કર્યું છે? નહીં બોલે, કોઈ નહીં બોલે, બરોબર છે. અરે પત્ની એ પતિનું બોલવાનું, તમને બોલવાની છૂટ છે, સમજી જવાનું. આટલું તો સમજો કે ચલો વાંધો નહીં. તમે કહેશો ભાઈ ઝઘડા કરાવો છો અમે, એટલે આપણે પત્નીની વાત નથી કરતા. ચલો, એટલે હા, તો હું ખાલી કહું છું કે આપણે જીવનમાં જેટલી અપેક્ષાઓ રાખીએ છીએ એમાં પણ પૂરી બહુ ઓછી થાય છે, કારણ કે એવું પુણ્ય જ નથી. પેલી વાત, એક તો એટલા આપણે ઘેલા છે કે જે ઈચ્છા પૂરી નથી થવાની એવી ઈચ્છાઓ કરીએ છીએ, ડિમાન્ડ તરીકે, ડિઝાયર તરીકે તો કેટલું પડ્યું છે. હેલો, તમે ડિમાન્ડ ઉપર છો, ડિઝાયર તો હજી વાર છે. હા, એ ડિઝાયર ની તો હમણાં વાત કરવા જેવી જ નથી, કેમ કે અંદરમાં ઘણું પડ્યું છે, જેટલું મળે એટલું ઓછું છે, એટલે ડિઝાયર ની વાત નથી કરવી. પણ ડિમાન્ડ તરીકે કે આ જોઈએ, આ જોઈએ, અપેક્ષા કહું છું, અપેક્ષા સુધી પહોંચે એટલે ઈચ્છાથી થોડુંક આગળ ગયો કહેવાય, બરાબર છે. એટલે ડિમાન્ડ ની વાત કરું છું કે આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, પણ એની સાથે કન્ડિશન્સ હોય છે કે આ આવવું જોઈએ. તો એમાં જે છે ને આપણે મળે છે એમાં પણ પાછી ઘણું કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ, અને એનું કારણ છે કે એવું આપણું પુણ્ય નથી. એટલે મોટે ભાગે કેમ કે આપણે કાળ કે વાતાવરણ કે એવા લોકો સાથે વસીએ છીએ, અને કાળ પણ એવો છે જેની અંદર જે છે ને એ પુણ્ય જે છે ને સારા ખાનદાનોમાં કે સારા કુટુંબોમાં એ જેવું પુણ્ય જોઈએ આમ અપેક્ષાએ એ ઓછું હોય છે. અને ઉલટાનું જે છે ને શું કહેવાય કે જે લુચ્ચા હોય, નાલાયક હોય, એ દુનિયા માટે ત્રાસ વાળા હોય, એવા લોકોનું જે છે ને પુણ્ય વધારે હોય છે, એવો કાળ છે હમણાં. ઓકે, બરોબર છે. તમારે સારું કામ કરવું હોય ને, બોલો, ઈમાનદારીથી જીવવું સહેલું છે આજે કે બેઈમાનીથી? બરાબર છે, બેઈમાની વધારે આગળ જાય છે, બરોબર ને? નોટ આપો તો ફટાફટ કામ થાય ને? યસ, બરાબર છે. એટલે કાળ જ એવો છે કે જે છે ને ખરાબ લોકો છે,
જેની મનમાં જે છે ને દુષ્ટ ભાવો પડ્યા છે એ લોકોનું પુણ્ય એવું છે. પુણ્ય પણ આ ભાવનું નથી, કેમ કે આ ભાવમાં તો કાળા કામ કર્યા છે મોટે ભાગે. ઓકે. પરભાવમાં કંઈક સારું કર્યું છે એનું જે છે ને પુણ્ય હમણાં છે, પણ વર્તમાનમાં એ કેવા થઈ ગયા છે? લુચ્ચા છે. અને આપણે બધા મોટે ભાગે પાછી એવા ભેગા થયા છે કે પરભાવમાંથી કંઈ જે છે ને ખાસ જોઈએ એવું પુણ્ય, જો જૈન કુળમાં જન્મ્યા છે અને આમ જોવા જઈએ તો ઘણું બધું જે છે ને આપણે મળે છે, એમાં એક સામૂહિક પુણ્ય ઘણું કામ કરતું હોય છે. ઓકે. જેમ છે ને વિચાર કરો કે તમે જૈન છો, ખાલી જૈનનું લેબલ છે ને તમારા ઉપર, બરોબર છે, એના કારણે તમે એક સભ્ય સમાજમાં તમને લોકો રહેવા દે છે. ઓકે. આજે તમે જોશો તો કેટલી બધી જૈનોની સોસાયટીઝ હોય છે, બરોબર છે, જેની અંદર જે છે નોન જૈન ને છે ને ઘર પણ નથી આપતા. રાઈટ. અચ્છા, પછી પાછી તમે એવા ખાનદાનમાં જન્મ્યા છો કે તમને આખી દુનિયા રાખવા તૈયાર થશે. યસ. તમારું જે છે ને એ શું કહેવાય કે Positive. તમારું ખાનપાન બધાને ચાલશે. તમારી રહેણી કરણીથી બીજાને લગભગ ડિસ્ટર્બ નહીં થાય. જો તમે થોડાક પણ જૈનના આચારો, થોડાક પણ એકદમ જે છે ને એકદમ રિલિજિયસ એકદમ નહીં, પણ થોડાક પણ જે છે પાળતા હો સામાન્ય પણ, તો જે છે ને યુ કેન એડજસ્ટ એવરીવેર, કઈ વાંધો નહીં આવે. તમને બધા લોકો એક્સેપ્ટ કરી શકશે, બરોબર છે. અને પાછે જે છે ને એ કેટલા બધા સોશિયલ બેનિફિટ્સ જૈન હોવાના કારણે જે છે ને તમને મળતા હોય છે. એક ખાલી લેબલ લાગવાથી, એટલે એક શું કહેવાય કે એક સમાજની સાથે તમે જોડાયા છો, જૈન સમાજની સાથે. હું ખાલી સમાજની વાત કરું છું. એટલે સમાજ આમ જોવા જાય તો નાની વસ્તુ કહેવાય, બરોબર છે. ધર્મ એના કરતા મોટી વસ્તુ છે. તો જે વ્યક્તિ સમાજ સાથે જોડાયેલો હોય એને સમાજના કારણે આટલા બેનિફિટ્સ મળતા હોય, તો એ જે વ્યક્તિ ધર્મ સાથે જોડાય, બરોબર છે, એને જે છે ને બેનિફિટ્સ કેટલા હોય? એક સામૂહિક પુણ્ય ત્યાં કામ કરતું હોય. દાખલા તરીકે જે છે ને કોઈ તમને જે છે ને જેટલા લોકો પૂછે છે, ભાવ પૂછે છે, બરાબર છે, એના કરતા જે છે ને સાધુ ભગવંત કે આચાર્ય ભગવંત વગેરે હોય, બરોબર છે, એને ભાવ પૂછવા વાળા વધારે હોય. બરાબર છે ને, બીકોઝ એ આપણે સમાજ સાથે જોડાયેલા છીએ. આપણામાંથી કોઈ ઉપર ઉઠીને જે છે ને શ્રાવકનું આચરણ કરે તો આપણે એ વ્યક્તિ ધર્મ સાથે જોડાયેલો છે. સામાન્ય મુનિ ભગવંતો હોય તો ધર્મ સાથે કનેક્ટ થયા છે, પણ હજી એ કનેક્શન દ્રઢ કરતા વાર લાગશે, વર્ષો નીકળી જશે આચાર પાડતા પાડતા. આચાર્ય છે એને ધર્મ સાથે એકદમ જ જે છે ને એક થઈને સંબંધ બાંધ્યો છે, રાઈટ. એટલે ધર્મ સાથે કનેક્શન જેટલું પાવરફુલ હશે વ્યક્તિનો, કેમ કે ધર્મ છે ને એનો કનેક્શન આખા જગતના બધા જીવો સાથે રહેવાનું છે. વિશાલભાઈ, હાજી, આ જૈન શબ્દ, તમે જૈન ધર્મ વાત કરો છો, આ જૈન શબ્દ કેટલા વર્ષો પહેલા, 2500 વર્ષ કે 5000 વર્ષ પહેલા પણ આ જ શબ્દ યુઝ થતો હશે? હા, એનું એનું કારણ છે, જ્યારે કેવું છે દુનિયામાં બીજા ધર્મો ન હોય ને જ્યારે, ઓકે, તો જૈન શબ્દ વાપરવાની જરૂર નથી, ખાલી ધર્મ બોલો તો ચાલે. ઓકે. પણ સામે બીજો ધર્મ આવી જાય તો એનાથી પોતાને અલગ આઈડેન્ટિટી સાચવવા માટે આપણે જૈન શબ્દ વાપરવું. પણ એ કેટલા વર્ષોથી, એટલે અનાદિકાળથી ક્યારથી વપરાતો હશે? એનું કઈ હવે આ શબ્દ તો કેવું છે કે બીજા ધર્મો છે ને, આમ તો આ અવસરપીણી કાળમાં જે છે ને આદિનાથ ભગવાનના સમયથી જ જે છે ને ફેલાવાના ચાલુ થયા હતા, પણ એમાં સ્ટાર્ટિંગમાં કદાચ નહીં હોય તો ત્યારે ખાલી ધર્મ શબ્દ કદાચ વપરાતો હોય રૂટીનમાં. જૈન શબ્દ નહીં વપરાયો હોય. હા, અલગ કરવાની જરૂર નથી. ધર્મ કે ખાલી, કેમ કે એક જ ધર્મ હોય તો જે છે ને પેલા બીજાથી અલગ પાડવાની જરૂર ના પડે. ઓકે, બરાબર છે. હવે આપણામાં પણ જે છે ને જે છૂટા પડ્યા પછી એડિશનલ વિશેષણ લાગે ને કે જે છે ને સ્થાનકવાસી, ના ધર્મની વાત કરું છું, બરોબર છે. તો જૈન ધર્મમાં પણ જયારે ફાટા પડે તો એકબીજાની સાથે જુદી આઈડેન્ટિટી સાચવવા માટે આપણે જે છે ને શ્વેતાંબર, દિગંબર વગેરે જે છે ને એ મૂકવા પડે. પછી એમાંથી પણ ફાટા પડે તો આઈડેન્ટિટી જે છે ને એને પોતાની જુદી આઈડેન્ટિટી મેન્ટેન કરવા માટે એ મૂકવું પડતું હોય છે. જયારે કોમ્પિટિશન ના હોય ત્યારે જે છે ને વિશેષણ લગાવવાની જરૂર નથી. એટલે 5000 10,000 વર્ષ પૂર્વે જયારે પણ આપણે તીર્થંકરો થયા છે ત્યારે જૈન શબ્દ કદાચ નહીં પણ હોય શબ્દ. ના, એવું નથી. આદિનાથ ભગવાનને થયા જે છે ને અબજો વર્ષો થઈ ગયા. ઓકે, બરોબર છે. આમ તો અબજો નહીં, અસંખ્ય વર્ષો થઈ ગયા. ઓકે. પણ એ આદિનાથ ભગવાનના સ્ટાર્ટિંગમાં જે છે ને બીજા ધર્મ કોમ્પિટિશન રૂપે નહીં હોય, અને એના પછી જે છે ને અમુક દર્શનોની શરૂઆત થઈ ત્યારથી જે છે ને
એ એનાથી જુદું પાડવા માટે જૈન શબ્દ વાપરાય. ઓકે ઓકે એટલે આ તો વપરાય છે અસંખ્ય વર્ષોથી, એમાં કઈ ના નથી. કેમ કે બીજા Okay. બીજા ધર્મો જે છે ને હતા. હવે કોઈ ક્ષેત્ર એવું હોય કે જ્યાં બીજા ધર્મો જે છે ને એ કોમ્પિટિશન તરીકે ન હોય, તો જે છે ને ત્યાં જૈન શબ્દ વાપરવાની જરૂર ન હોય. ઓકે બરાબર. એ રીતે છે. હવે મનની જે વાત ચાલતી હતી કે મનના આવા પ્રકારના જે છે ને સુખો હોય છે, એમાંથી જે શુભ ભાવના સુખો છે એ ખાલી થોડા પ્લસમાં જાય છે, બરાબર છે. પછી આત્માનું સુખ છે એ આખી અલગ વસ્તુ છે. એ હમણાંના આ એપિસોડ્સમાં આપણે નહીં લઈએ. સુખ ને દુઃખનો ચેપ્ટર છે ને, મારે ખાલી શરીર ઇન્દ્રિય અને મનનું જે છે ને થોડું કમ્પેરિઝન બતાવવું હતું. અને આત્માનું જરાક હમણાં ખાલી ઝાંખી આપી દઈશ, બરાબર છે. અને પછી આત્મશુદ્ધિની જયારે વાત આવશે ને, મનોવિજય ને આત્મશુદ્ધિ, તો આત્મશુદ્ધિની જયારે વાત આવશે ને એમાં આત્માના સુખનું વર્ણન આવશે. ખાલી એક હિન્ટ તરીકે તમને કહી દઉં કે થાય છે શું ખબર છે. દાખલા તરીકે આ બે વસ્તુ છે, બરોબર છે. આ સમજો આત્મા છે અને એની સાથે આ એક વસ્તુ જોડાયેલી છે, કનેક્ટેડ, બરોબર છે. આ વસ્તુ જે છે ને આત્મા છે, એની સાથે આ કનેક્ટેડ છે. એટલે આત્મા સાથે શરીર કનેક્ટેડ છે, આત્મા સાથે ઇન્દ્રિય કનેક્ટેડ છે, આત્મા સાથે મન કનેક્ટેડ છે, આત્મા સાથે જે છે ને કર્મ કનેક્ટેડ છે. તો આ રીતે આત્મા સાથે આ બધી વસ્તુ કનેક્ટેડ છે, બરોબર છે. કનેક્ટેડ એટલે શું? ચોટેલી છે, સ્ટિક થયેલી છે. તો જ્યાર સુધી આ કનેક્શન હોય છે ને ત્યાં સુધી આત્માનું એક સ્વાભાવિક સુખ હોય છે. આત્માનું એક સ્વાભાવિક સુખ હોય છે. એક વાત સમજી લો કે સુખ છે ને એ આત્માની મોનોપોલી છે. આત્મા સિવાય બીજી વસ્તુમાં સુખ નથી હોતું. સુખ કે દુઃખ આત્માને જ હોય, એટલે કે જીવને જ હોય, અજીવને ન હોય. જીવમાં પણ જે છે ને એનો અનુભવ કરનાર એ તો આત્મા જ હોય છે. એટલે સુખ પેદા પણ થાય છે આત્મામાં, દુઃખ પણ આત્મામાં જ પેદા થાય છે, દુઃખ અનુભવાય છે પણ આત્મામાં, અને જે છે ને પેદા પણ જે છે ને આત્મામાં જ થાય છે. પણ કોના સંયોગથી આ બધા સુખ દુઃખના જે છે ને આપણે જે સુખ દુઃખ અનુભવીએ છીએ એ સંયોગિક છે. શરીર, ઇન્દ્રિય, મન, કર્મ એના સંયોગથી થાય છે. એટલે આ સમજી લો કે આ વારો ભાગ છે, આ શરીર, ઇન્દ્રિય, મન, કર્મ વગેરે છે, અને આ જે છે એ આત્મા છે. તો આત્મામાં જે છે ને સહજ સુખ જે આપણે ક્યારે અનુભવ્યું નથી એવા પ્રકારનું અનંતું સુખ હર ક્ષણે હોઈ શકે, જો આ સાથે ન હોય. આ સાથે ન હોય જો આ એટલે શરીર, ઇન્દ્રિયો, મન કે કર્મ વગેરે કઈ નથી, એકલો શુદ્ધ આત્મા હોય, એમાં હર ક્ષણે સહજ એવું અનંત સુખ હોય છે. અને એ જે આનંદ છે એ આખું જુદા પ્રકારનું હોય છે. હવે શું થયું કે આત્મા જ્યારે શરીર, ઇન્દ્રિય, મન, કર્મ સાથે ચોટેલો છે, તો આનું જે એક સહજ સુખ હોય છે ને એ તો દબાઈ જ જાય છે. ફર્સ્ટ થિંગ સમજાય છે. આનું જે સહજ સુખ હતું ને, સહજ એટલે પોતાનું સ્વાભાવિક, એ તો દબાઈ જ જાય છે, બરોબર છે. આ સ્વાભાવિક સુખ છે કોને તો પછી? હા, એ તો લાંબી ચર્ચા ચાલશે. ખાલી કહી દઉં છું, આ સ્વાભાવિક સુખ માત્ર મોક્ષમાં હોય છે, બરોબર છે. મોક્ષની પહેલા નથી હોતું. કેમ કે જ્યાં સુધી કનેક્શન છે ત્યાર સુધી એ સુખ નથી રહેવાનું. મેં કીધું ને, કેવલ જ્ઞાન પણ થઈ જાય એના પછી પણ શરીર, ઇન્દ્રિય, મન, કર્મ બધું છે, માટે એ સ્વાભાવિક સુખ જે છે ને મોક્ષમાં જ રહેવાનું છે, બરાબર છે. હવે આ જ્યાં સુધી એટેચ છે તો સ્વાભાવિક સુખ તો દબાઈ ગયું, અને હવે આમાં જે થાય છે ને શરીરમાં, ઇન્દ્રિયમાં, મનમાં, એનું કનેક્શન હોવાના કારણે એનું વેદન પણ આત્માને થશે. વેદન એટલે એનો અનુભવ. એટલે શરીરમાં કંઈક બી ગડબડ થશે તો આત્માને દુઃખ રૂપે લાગશે. એ ગડબડ સુધરી જશે તો આત્માને એ સુધારાના કારણે લાગશે હા, એટલે સુખ, બરોબર છે. મનમાં ઈચ્છા થઈ, આત્મા દુઃખ, બરોબર છે. ઈચ્છા શમન થઈ કે પૂરી થઈ કે નીકળી ગઈ, આત્મા સુખ. એવા પ્રકારનું છે. મોટે ભાગે માઇનસ થી 0 ની સફર, બરોબર છે. જ્યારે આ હટી જશે તો આનાથી જનિત જે સુખ દુઃખ હતા એ તો ગયા, પણ આનું સ્વાભાવિક સુખ જે હમણાં સુધી હતું જ નહીં એવા પ્રકારનું સ્વાભાવિક અનંત સુખ
હર ક્ષણે આત્મા અનુભવે છે જો આત્મા એકલો હોય. રાઈટ? અચ્છા, હવે આત્માનું એક બીજા પ્રકારનું સુખ છે જે આની હાજરીમાં પણ હોઈ શકે છે. આની હાજરીમાં પણ, બરાબર છે. એને શાસ્ત્રમાં ઉપશમ શબ્દ વાપર્યો છે, બરોબર છે. આપણી ભાષામાં કહીએ તો એક જાતની શાંતિ. તો આપણામાં અશાંતિ છે, આપણા અંદર અશાંતિ છે, એ કેના કારણે છે? શરીરના કારણે અશાંતિ કહું છું. અશાંતિ છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એ શરીરના કારણે, ઇન્દ્રિયના કારણે કે મનના કારણે? વિચારીને જવાબ આપજો. મનના કારણે. મનના કારણે. મન. અચ્છા, મનના કારણે પણ કેમ? કેમ કે મનની અંદર કુસંસ્કારો છે. હા, એટલે રાગ દ્વેષનો જે કચરો ભર્યો છે, ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષાઓ, પછી ઈર્ષા, લોભ, પછી ક્રોધ, માન, માયા, પછી એક જાતના જે છે ને અલગ અલગ પ્રકારના જે પણ ભાવો છે એ અંદર જે છે ને એક જાતના દોષો, એ બધા મનમાં પડ્યા છે. એ દોષો જો નીકળી જાય મનમાંથી, બરોબર છે, એ દોષો જો નીકળી જાય મનમાંથી તો મનની અંદર એક શાંતિ થાય, અને હંમેશા માટે નીકળી જાય તો હંમેશા માટેની શાંતિ થાય. પછી એક પણ દોષ જ્યારે ન રહે, રાગ દ્વેષ વગેરે, બરોબર છે, એ આખી સાધના છે. ત્યારે આની હાજરી હોવા છતાં પણ આત્માની અંદર એક પ્રકારની શાંતિ હોય છે. શાસ્ત્રમાં એને વિતરાગતા શબ્દ વાપર્યો છે. વિતરાગતા, શાસ્ત્રમાં બીજો શબ્દ એના માટે છે યથાખ્યાત ચારિત્ર, શાસ્ત્રમાં ત્રીજો એના માટે શબ્દ છે અનંત ચારિત્ર, શાસ્ત્રમાં એના માટે ચોથો શબ્દ છે સ્વરૂપ રમણતા, સ્વભાવ રમણતા, એને સ્વરૂપ રમણતા પણ કહેવાય છે, અપેક્ષા, બરોબર છે. અને જે છે ને શાસ્ત્રમાં એના માટે ઉપશમ રસ પણ શબ્દ વાપર્યો છે, બરોબર છે. ક્ષાયિક ઉપશમ રસ, એટલે આવા અલગ અલગ શબ્દો છે, પણ એક જાતની હંમેશા માટેની આત્મામાં શાંતિ, બરોબર છે, રાગ દ્વેષ વગરની. જે મનની અંદર કચરો છે બધો સાફ થઈ જાય છે, એટલે કચરો સાફ થઈ ગયો એટલે મનનું અસ્તિત્વ જ ન વધ્યું અંદરનું જે છે ને, એટલે મન જ ગયું. એટલે મન ના જવાથી કયું મન? ભાવ મન ગયું. કેમ કે કચરો બધો ભાવ મનમાં છે, એ સાફ થઈ ગયું એટલે ભાવ મન જેવી વસ્તુ રહી નહીં. અને ભાવ મન આપણે જોયું હતું ને કે આત્માની સાથે રહેલો કચરો છે, એટલે આત્મામાંથી કચરો એક જાતનો નીકળી ગયો અશાંતિનો, એટલે આત્મામાં જે શાંત દશા અનુભવાય એ છે ને એક આત્માનું એક પ્રકારનું સુખ છે. અને બીજું જે છે, જે આહલાદ રૂપ છે, આનંદ રૂપ છે, કે સુખ રૂપ છે, જેને સુખ કહેવાય, બરોબર છે, ખરેખર સુખ કહેવાય, એવું જે સુખ છે એ તો આના જવાથી થશે. અને એ સુખ જે છે ને મોક્ષમાં જ થશે. મોક્ષનો અર્થ છે મુક્તિ, એટલે બધાથી મુક્ત થઈ જાય. પેલા તો શું થયું? કષાયોથી, ખરાબ ભાવોથી મુક્ત થઈ ગયો, ભાવ મનથી મુક્ત થઈ ગયો, એ એક નાનકડી મુક્તિ હતી, પૂર્ણ મુક્તિ નહોતી. અને જ્યારે પૂર્ણ મુક્તિ મળે છે, શરીર, કર્મ, મન, ઇન્દ્રિય બધું જ નીકળી જાય છે, એકલો આત્મા વધે છે. તો એનું જે એક સ્વાભાવિક એટલે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં, પોતાનો એક સ્વભાવ છે. જેમ અગ્નિનો સ્વભાવ ગરમ છે, અગ્નિ એક ગરમી કોઈ પાસે લેવી નથી પડતી. બરફનો સ્વભાવ છે ઠંડો, એ ઠંડો એનો પોતાનો જ સ્વભાવ છે, પોતાનો જ ઇન્નેટ પ્રોપર્ટી રૂપે ગુણ છે. ઓકે, એ જ રીતે આત્માનો પોતાનો ગુણ હતો, પણ આના કારણે દબાઈ ગયો હતો, હવે આનાથી વિખૂટો પડ્યો. એકલો આત્મા જ્યારે હોય છે એની સાથે કઈ નથી હોતું, પ્યોર હોય છે, એમાં કંઈ પણ ગડબડ નથી હોતી, ત્યારે એનામાં જે સુખ હોય છે એ આત્માનું પોતાનું સુખ છે. અને એ મોક્ષમાં મળે છે જ્યારે મુક્ત થઈ જાય છે, બરાબર છે. એટલે મારે એક ડિસ્ટિંક્શન આપવું હતું, એક ક્લેરિટી, જેથી કરીને આગળ જે આપણે મનોવિજય અને આત્મશુદ્ધિના જે ચેપ્ટર્સ આગળ ચાલશે ને, એ તમને જે છે ને સમજાય ફરક શરીરનું, મનનું, ઇન્દ્રિયનું અને આત્માનું, એ સુખ દુઃખ છે એ શું છે. વિશાલભાઈ, જી બોલો. હવે આની અંદર આપે કીધું કે ભાવ મન જાય એટલે જે સુખ ની આપણે રાગ દ્વેષ જવાને કારણે જે સુખ ની અનુભૂતિ થાય, હા, વિતરાગતાની, એને આપણે આત્માનું સુખ તરીકે દેખાડ્યું, તો એની બરાબર પહેલા છે. શું આત્માનું સુખ છે નહીં? હા, એની પેલાનું છે, પણ કેટલું છે કે જેટલા અંશે રાગ દ્વેષ મૂળમાંથી જાય, મૂળમાંથી એટલે કેવા કે એવા રાગ દ્વેષ હવે ગાઢ ન થાય, બરોબર છે, તો એટલા અંશે એ સુખી કહેવાય, અને પૂરા જાય તો પૂરા સુખી કહેવાય. એટલે થોડા કાઢવાનો પ્રયત્ન આપણે હમણાંથી કરી શકીએ, અને પૂરો કાઢવાનો પ્રયત્ન જે છે ને એટલે એનો એ મતલબ આગળ થઈ. હા બોલો. એનો મતલબ આજની તારીખમાં પણ હું હા. કણિયા જેટલું પણ આત્માનું સુખ મળી શકું,
ચોક્કસ ચોક્કસ મળી શકે. પણ કયું કે આનાથી વિખુટા પડવા વાળું નહીં, એ તો મોક્ષમાં જ મળશે. પણ આમાં જે રાગદ્વેષ ને ઓળખીને મૂળમાંથી જ રાગદ્વેષના એ છે ને શું કે સંસ્કારોને નાબૂદ કરવાથી જે આત્મામાં આહલાદ, એક જાતનું આંતરિક કે અંદરનું સુખ, જેને ઉપશમ સુખ કહો કે જે છે ને સ્વરૂપનું સુખ કહો કે સ્વભાવનું સુખ કહો, આંતરિક એ મેળવી શકીએ છીએ. હમણાં પણ મનુષ્ય ભાવ પછી અથવા તો પહેલા હા. શરીર, આત્મા, મન અને ઇન્દ્રિયો આ જે ચારેય વસ્તુ જે એકબીજાથી સંકળાયેલી હતી એ એવી જ રીતે આવતી યોની, એનાથી આગલી યોનીમાં એવી રીતે ટ્રાન્સફર થતી રહેશે? ના, એ તો શું છે ભાવ ઉપર ડિપેન્ડ કરે છે. કે દાખલા તરીકે અહીંથી મરીને સમજો કે ઝાડ બન્યા તમે, કારણ કે ઝાડનું પાંદડું બન્યા, બરોબર છે, તો શરીર બદલાઈ ગયું, બરોબર છે, અને અહીંયાનું શરીર અહીંયા મૂકીને ગયા, ઇન્દ્રિયો પણ બદલાઈ ગઈ, કેમ કે ઇન્દ્રિય અહીંયા શરીર સાથે જોઈન હતી એટલે મૂકીને ગયા. ઓકે, બરોબર છે. પછી એ છે ને શું કહેવાય કે મન હતું તો કે મનુષ્યનું મન, અને જે છે ને ઝાડના ભાવમાં તો મન નથી હોતું, બહુ એટલે અલ્પ વિકસિત હોય છે અને પાછું નવું જ મળે છે ત્યાં. ઓકે, એટલે શક્તિ આખી નવી મળે છે મન, ઇન્દ્રિય અને શરીરની. બરોબર છે. ખાલી એટલું છે કે ભાવ રૂપે જે હતું ને, ભાવ ઇન્દ્રિયો, ભાવ મન, એ બધું સાથે જાય છે, કેમ કે આત્માનો પોતાનો હિસ્સો છે. પુણ્ય પણ સાથે જાય. હા, કેમ કે પુણ્ય કર્મ, હા એ કર્મ છે. કર્મ એ સૂક્ષ્મ વસ્તુ છે. જે તમને કર્મનું કંઈક સમજવું હોય તો આપણે થોડુંક નેક્સ્ટ ટાઈમ પણ લેશું કે કર્મ એક્ઝેક્ટલી શું વસ્તુ છે. એ પણ એક જાતનું પૂતગલ જ છે, મટીરિયલ જ છે. ઓકે, બરોબર છે. કર્મ છે ને એક જાતના જે છે ને અણુ, એ નાના નાના જે છે ને અણુઓના એટલે મોલિક્યુલ્સ, બરોબર છે, એક જાતના છે જે આત્મા સાથે ચોટે છે. એટલે આપણે કોઈ પણ જાતની મન વચન કાયાની ક્રિયા કરીએ તો એના એ ક્રિયાના કારણે આપણા આત્મા ઉપર સતત જે છે ને નાના નાના મોલિક્યુલ્સ, જેને કાર્બન વર્ગણા કહેવાય છે, જે મનોવર્ગણા જોઈ હતી ને આપણે, એ રીતના કાર્બન વર્ગણા છે, એ આત્મા સાથે ચોટે. એટલે ચોટ્યા પછી એને કાર્બન વર્ગણા ન કહેવાય, પછી એને કર્મ કહેવાય. જ્યાં સુધી આત્મા સાથે ચોટીને રહે અને પછી પોતાનું ફળ આપી અને પછી ચાલી જાય, આત્મા ઉપરથી અલગ થઈ જાય, બરોબર છે. સ્ટિક થઈ હોય ત્યાં સુધી કર્મ કહેવાય, જુદી થઈ જાય પછી પાછી કાર્બન વર્ગણા કહેવાય. તો આ રીતે હોય છે. એટલે પોતાનું ફળ આપીને જાય, એટલે આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો આ કાર્બન વર્ગણા જે છે ને આત્મા ઉપર કર્મ રૂપે જે ચોટી છે એ સાથે જઈ શકે છે. ઓકે, એટલે આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો બે પ્રકારના જે છે ને પૂતગલો, પૂતગલ એટલે મટીરિયલ, યસ, કેરી ફોરવર્ડ થશે આત્માની સાથે. એક તો આ કર્મનું શરીર છે, કર્મરૂપી, એટલે કર્મ વર્ગણા છે, બરોબર છે, કર્મ રૂપે એટલે કર્મ ભેગા જાય છે, બરોબર છે. કર્મમાં બધા હોય, પુણ્ય પણ હોય, પાપ પણ હોય, બે પ્રકારના કર્મ હોય છે, બરોબર છે. અને પછી એના પેટા ભેદ તો ઘણા પડે, જ્ઞાનવર્ણીય, દર્શનાવર્ણીય વગેરે કેટલા બધા પડે. અને જે છે ને આમ 150 વધારે એના જે છે ને ટાઈપ્સ પડે. બાકી એના સબ ટાઈપ્સ કરવા જઈએ તો જે છે ને મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સમાં આવે. અને સાથે બીજું એક જે છે ને અમુક અલગ એક તેજ રૂપ જે છે ને અણુઓ એ સાથે જાય છે. એક જાતની શું કહેવાય કે એક જાતની અગ્નિ કહું, બરોબર છે. અગ્નિ ના કહેવાય એક્ઝેક્ટલી, પણ તેજ કહેવાય એક જાતનું. એના એક અલગ જે છે ને અલગ એની ક્વોલિટી હોય છે. જેમ કર્મ કે મન એની અલગ ક્વોલિટી છે, એવા તેજ વાળા જેને જે છે ને આમ તેજસ શરીર કહેવાય. જેમ કર્મ ચોટેલા હોય ને એને કાર્બન શરીર કહેવાય. એમ એક જાતનું તેજસ શરીર છે. એ આત્માને જે છે ને નેક્સ્ટ ભાવમાં સાથે જાય, જેથી જયારે નેક્સ્ટ ભાવમાં આત્મા જ્યાં ઉત્પન્ન થવાનો હોય ત્યાંથી આહાર લે, બરોબર છે. તો કોઈ બી આહાર લે, કેમ કે સૌથી પહેલા આહાર લે અને પછી એમાંથી શરીર બનાવે. ઓકે, વ્યક્તિ બીજા જન્મમાં જાય તો ત્યાં જે શું કહેવાય કે કન્ડિશન્સ હોય એમાંથી એ આહાર ગ્રહણ કરે અને એમાંથી આહાર ગ્રહણ કરીને એમાંથી પોતાનું શરીર બનાવવાનું ચાલુ કરે. તો જો આપણું શરીર છે અને આપણે ખાઈએ તો શરીર એને ડાયજેસ્ટ કરવામાં હેલ્પ કરે છે ને. પણ પેલાને તો ત્યાં શરીર જ નથી, પેલી વાત તો. યસ, બરોબર છે. તો એને ડાયજેસ્ટ કરવા માટે કંઈક તો સિસ્ટમ જોઈએ ને. તો આ તેજસ નામનું શરીર હોય છે જે કર્મને એટલે સોરી આહારને ગ્રહણ કરીને એને જે છે ને એ કન્વર્ટ કરે છે શરીરમાં, શરીર રૂપમાં પરિણમ આવે છે, કન્વર્ટ કરે છે. પછી એમાંથી આગળ જઈને પછી એમાંથી ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ વગેરે બધી વસ્તુ જે છે ને શરીરને લાગતી જીવવા માટે એ બધું બનાવે. ઓકે, બરાબર છે. અને પછી આખા જીવનમાં એ આ બે શરીર તો હંમેશા હોય જ, સંસારમાં હોય ત્યારે, મોક્ષમાં જાય ત્યાં સુધી. એટલે મોક્ષમાં ગયા પછી ન હોય, પણ એની પહેલા બધા ભાવમાં રહે. કેમ કે
આના વગર જે છે ને આહાર ગ્રહણ કરીને એને કન્વર્ટ ન કરી શકે. અને પાછે જીવતો હોય ત્યાં સુધી પણ જે છે ને અંદરમાં તેજસ શરીર એક ગરમી રૂપે રહે છે. જે ખાવાનું Okay. આપણે આપણી ભાષામાં કહીએ ને તો જઠરાગ્નિ જેવું. યસ યસ અને એ શું કરે છે કે ડાયજેશન ને જે છે ને હેલ્પ કરે છે ડાયજેશનની પ્રોસેસમાં. એટલે આહારને પચાવવામાં મદદ કરે છે. બરાબર છે. ચલો આજનું આપણો સમય પણ થયો છે, રાખીએ. અને પૂજ્ય શ્રી કચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ જેમના પાસેથી જ્ઞાન વારસો જે મળ્યો છે એમને પણ વંદન નમસ્કાર કરી એમના ઋણને સ્વીકાર કરીને આજના સેશનની અંદર પણ જે છે ને જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય કાં તો પૂજ્યશ્રીના જે આશય મનોવિજય અને આત્મશુદ્ધિ છે એની જે વાતો થઈ એના વિશે કંઈ બોલાયું હોય તો ત્રિવેદમ ઈચ્છામિ દુક્કડમ